હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. અને આજે આપણી પાસે છે એમાં 8મા નંબરનું લેક્ચર, છેલ્લું લેક્ચર આ ચેપ્ટર માટે. કારણ કે આજના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ કરીશું સ્વાધ્યાય 3.3. એની અંદર આપણને ટોટલ કેટલા દાખલા આપણને આપવામાં આવ્યા છે? 26 દાખલા આપેલા છે. એ 26 થી 26 દાખલાને આપણે આજના વિડીયોની અંદર કમ્પ્લીટ શીખવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. દરેકે દરેક દાખલા તમને હું કમ્પ્લીટ શીખવાડી દઈશ, પણ એના માટેની પણ એક બે શરત છે કે તમને કેટલાક સૂત્રો આવડવા જોઈએ, જેમ કે એકમ વર્તુળ વિશે માહિતી હોવી જોઈએ અને ત્રિકોણમિતીય કિંમતો વાળું આપણને કોષ્ટક યાદ હોવું જોઈએ, જેની અંદર sin, cos, tan, cot, cosec અને sec આ 6 જે ત્રિકોણમિતીય વિધેય રહ્યા એની 30, 45, 60 અને 90 માટેની આપણને કિંમત યાદ હોવી જોઈએ. તો હું તમને બહુ જ સરળતાથી દરેકે દરેક દાખલા શીખવાડી દઈશ. વિડીયોમાં અંત સુધી બને રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 3.3. દાખલા નંબર 1 થી એની શરૂઆત કરીએ. દાખલા નંબર 1 ની અંદર આપણને પહેલા 5 દાખલામાં એવું કીધું છે કે સાબિત કરો કે ડાબા બરાબર જબા. તો પહેલો દાખલો જોઈએ, જેની અંદર આપણને ડાબી બાજુ આપી છે, જમણી બાજુ -1/2 સાબિત કરવાનું છે. કશું જ નહીં, ડાબી બાજુ લેવાની, જાતે આપણે એની અંદર કિંમતો મૂકતા જવાનું, ઓટોમેટિક આપણને જમણી બાજુ મળતી જશે. તો સ્ટાર્ટ કરીએ. આની અંદર લઈએ ડાબી બાજુ, ડાબા LHS લખવું હોય તો LHS લેફ્ટ હેન્ડ સાઈડ. શું આપણને આપવામાં આવ્યું છે? તો અહીંયા આપ્યું છે કે sin² π/6, પછી પ્લસ cos² π/3 અને માઇનસ tan² π/4. સૌપ્રથમ ડાબી બાજુ લખીએ એટલે જે ડાબી બાજુ આપેલી હોય એ જ લખવાની, એની અંદર ડાયરેક્ટ કિંમતો મૂકી દેવાની નહીં. ઓકે, તો અહીંયા આગળ π/6 sin π/6 મતલબ sin 30 ની કિંમત કેટલી થશે? 1/2. તો કિંમત મૂકી દઈએ અને એનો સ્ક્વેર છે તો 1/2 અને એનો સ્ક્વેર. પછી cos π/3 કેટલું થશે? 1/2 અને એનો બી સ્ક્વેર માઇનસ tan π/4 tan 45 મતલબ 1 અને એનો સ્ક્વેર. તો બરાબર અહીંયા 1 નો સ્ક્વેર 1 છેદમાં 2 નો સ્ક્વેર થશે 4 પ્લસ અહીંયા બી 1/4 માઇનસ 1. લસા લઈ લઈએ નીચે તો 4 લસાઈ જશે, ઉપર 1 + 1 1 + 1 આ માઇનસ એમ ના એમ, નીચે કશું નતું તો ઉપર 4 વડે ગુણવું પડશે તો ઉપર 4 આવી જશે. તો બરાબર આપણને શું મળશે? 1 નહીં 2 અને 2 - 4 મતલબ આપણને શું મળશે? -2. સમજણ પડી? 1 + 1 થશે 2 અને આ -4 હતા તો 2 - 4 મતલબ -2 અને છેદના 4. છેદ ઉડાડીએ તો નીચે 2 વધશે, માઇનસ ઓલરેડી હતા તો -1/2. ઓટોમેટિક આપણને જમણી બાજુ મળી ગઈ. તો લખી દેવાનું જે જવાબ મળ્યો એની અંદર જવાબ. જો LHS લખ્યું હોય તો RHS લખી દેવાનું. ઓકે, આપણને જવાબ મળી ગયો -1/2. નેક્સ્ટ આપણે જોઈએ બીજા નંબરના દાખલામાં. આની અંદર આપણને cosec 7 π/6 આપણને આપવામાં આવ્યું છે. એકમ વર્તુળ વિશે માહિતી હશે તો જ તમે આને સોલ્વ કરી શકશો. ઓકે, લેક્ચર નંબર 3 ની અંદર આપણે એકમ વર્તુળ શીખ્યા હતા. તો સ્ટાર્ટ કરીએ ડાબી બાજુ, ઓટોમેટિક આપણને જમણી બાજુ મળી જશે. તો અહીંયા આગળ લઈએ ડાબી બાજુ કે જે આપણને શું આપવામાં આવી છે. તો સૌપ્રથમ જે આપી છે એ લખી દઈએ 2 sin² π/6, પછી પ્લસ cosec² 7 π/6, પછી આવી છે cos² π/3 cos² π/3. એક જ મિનિટ અહીંયા ચેક કરી દઉં કે cos² π/3 એની વચ્ચે ગુણાકાર જ છે ને? ઓકે, અહીંયા બંનેની વચ્ચે ગુણાકાર જ છે. તો ડન. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 2 sin π/6 અહીંયા જોયું એની જ કિંમત sin 30 ની કેટલી થશે? 1/2 એનો સ્ક્વેર પ્લસ cosec² 7 π/6. 7 π/6 ના એવા વિધેયમાં કન્વર્ટ કરવું પડશે કે જેની કિંમત આપણે જાણતા હોઈએ, જેમ કે એને આપણે π/2 π/3 પછી કેટલું કહેવાય 4 π/6, જેને આપણે 30, 45, 60 અને 90 કહીએ એમાં કન્વર્ટ કરવું પડશે. તો આપણો નિયમ શું કહે છે? cosec ના હાલ ભૂલી જઈએ. 7 π/6 જો આપણી પાસે હોય તો ઉપરની અંદર જે સંખ્યા હોય એને ભૂલી જઈએ તો π/6 વધશે. π/6 આટલો આપણો નિયમ. ઉપરની સંખ્યા મોટી હોય તો વચ્ચે આપણે પ્લસ કરીએ અને ઉપર કરતા નીચેની સંખ્યા જો મોટી હોય તો વચ્ચે માઇનસ કરીએ. હવે ઉપરની સંખ્યા મોટી હતી તો આપણે પ્લસ કર્યો અને આગળ પાઈ એમના એમ મૂકી દીધો. હવે તમે ચેક કરી જુઓ શું આ સોલ્વ થાય છે. કરીએ 6 લસા લઈએ તો 6 × 6 અહીંયા 6π પ્લસ પાઈ, તો 6π પ્લસ પાઈ મતલબ 7π અને છેદમાં 6 તો 7π છેદમાં 6 આપણને મળી જશે. તો 7π છેદમાં 6 એના આપણે કેવી રીતે લખી શકાય? π પ્લસ π/6. તો cosec² શું લખાશે? π પ્લસ π/6. ઓકે, આનો સ્ક્વેર હતો તો cosec² આવી ગયો અને cos π/3 ઓલરેડી એની કિંમત હાલ આપણે જોઈ કેટલી થશે? 1/2 એનો સ્ક્વેર. તો બરાબર આને સોલ્વ કરીએ. આ પૂછી દઈએ શું થશે? અહીંયા આગળ ડાયરેક્ટલી 2 ના ઉડાડી દેતા, ઉપર સ્ક્વેર છે. ઓકે, તો 2 આનો સ્ક્વેર થશે 1/4 પ્લસ cosec² π પ્લસ π/6. આના માટે જરૂર પડશે એકમ વર્તુળની. તો એકમ વર્તુળ દોરીએ. y અક્ષ x અક્ષ દેખાઈ રહ્યું છે એકમ વર્તુળ અહીંયા આગળ. ઓકે, ડન. એક જ મિનિટ.
એકમ વર્તુળ દોરીએ. અહીંયા આગળ આપણી પાસે આવશે 0, અહીંયા આવશે π/2, અહીંયા આવશે આપણી પાસે π, અહીંયા આગળ આવશે 3π/2. આપણને શું કીધું છે? પાઈ પ્લસ π/6. તો પાઈ આર્યું, એની અંદર પ્લસ કરવાનું, પાઈ ની અંદર પ્લસ કરી મતલબ આપણે આ તરફ જવાનું. તો અહીંયા આગળ ઊભા હતા, અહીંયા આગળ આઈને ઊભા રહી જઈશું, મતલબ અહીંયા આગળ ત્રીજા ચરણમાં આપણે આઈને ઊભા રહી જઈશું. ત્રીજા ચરણમાં નિયમ શું કહેશે? ઓલ એસ ટી. ટી મતલબ tan અને cot ધન હશે, બાકી દરેકે દરેક ઋણ હશે. મતલબ કોસેક કેવું મળશે? ઋણ મળશે. અને કોસેક એ વિધેય બદલાશે કે નહીં બદલાય? તો એના માટે આપણે ચેક કરીએ. આપણે પાઈ ઉપર ઊભા હતા, પાઈ પ્લસ π/6 મતલબ પાઈ, જેના કહેવાય x અક્ષ ઉપર આપણે ઊભા હતા, અને x અક્ષ ઉપર ઊભા હોઈએ તો વિધેય બદલાય નહીં. ઓકે, તો cosec સ્ક્વેર નું શું રહેશે? cosec સ્ક્વેર જ રહેશે, અને π/6 નું શું રહેશે? -π/6 થશે. ઓકે, આટલી વસ્તુ સમજણ પડી ગઈ. cosec સ્ક્વેર અને શું મળશે આપણને? -π/6. શા માટે માઇનસ? કારણ કે આપણે ત્રીજા ચરણમાં આવ્યા, ત્રીજા ચરણની અંદર tan અને cot કેવા હોય? ધન હોય, બાકી બધા ઋણ હોય. ઓકે, આટલા સુધી સમજણ પડી ગઈ. તો ઓકે, આને પૂછી દઈએ. આગળની કિંમતો આપણે જોઈએ. અહીંયા 1/2 નો સ્ક્વેર કરીશું તો આપણને શું મળશે? 1/4 મળશે. આ માઇનસ આપણે અહીંયા ના લગાવતા, અહીંયા આગળ બી લખી શકીએ. ઓકે, તો આપણી પાસે થઈ ગયું કોસેક માટેનું. તો બરાબર, અહીંયાથી 2 કટ થઈ જશે. અહીંયા શું વધશે? 1/2. અહીંયા જો કોસેક નો સ્ક્વેર આપે છે, ઓલરેડી તમે ગમે તે કરો, ઉપર સ્ક્વેર આપ્યું હોય તો માઇનસ નું પ્લસ જ થઈ જવાનું છે. અને કોસેક π/6, π/6 મતલબ 30. જાતે યાદ કરો, કોસેક 30 ની કિંમત કેટલી થશે? અને ના યાદ હોય તો કોના ઉપરથી તૈયાર કરો? સાઇન ના ઉપરથી. કેટલી થશે? સાઇન 30 ની કિંમત 1/2, તો કોસેક ની 2/1 મતલબ 2, અને એનો સ્ક્વેર. હવે અહીંયા આગળ -2 નો સ્ક્વેર કરશો કે 2 નો સ્ક્વેર કરશો, જવાબ 4 જ મળવાનું છે. અને અહીંયા આપણી પાસે છે 1/4. ઓકે, તો બરાબર 1/2, 2 નો સ્ક્વેર થશે 4, અને 1/4, 4 કટ થઈ જશે. તો શું વધશે આપણી પાસે? અહીંયા આગળ અહીંયા 1/2 પ્લસ કશું ના વધ્યું, મતલબ 1 વધ્યો. હવે અહીંયા લસા લેવો પડશે, તો નીચે 2 લસા લઈશું તો 1 એમ ના એમ રહેશે, પ્લસ 2 × 2 અહીંયા ગુણાશે. તો અહીંયા 2 ને 1 થશે 3/2. જો આની આગળ કોઈ ગણતરી ના થાય, એ જ આપણને જવાબ મળી ગયો. તો 3/2 આપણું શું કહેવાશે? જમણી બાજુ. અને LHS ની જગ્યાએ RHS લખવું હોય તો RHS. આ આપણને મળી ગયો આપણો જવાબ. દાખલા નંબર 2 અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ જ સરળતાથી અને સ્ટેપ બાય સ્ટેપ આપણે એને સોલ્વ કરીશું. ખાલી તમને એકમ વર્તુળ વિશે માહિતી હોવી જોઈએ, અને દરેકે દરેક કિંમતો યાદ હોવી જોઈએ, સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેકની. બાકી તમે ફટાફટ દરેકે દરેક દાખલાને સોલ્વ કરી શકશો. આવા 2 માર્ક્સના દાખલાની અંદર 2-3 થી વધારે મિનિટ ના થવી જોઈએ. ઓકે, તો ડન થઈ ગયો આપણો દાખલા નંબર 1 અને 2. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 3. તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. બહુ જ સરળ દાખલા આપેલા છે. એની અંદર પણ આપણને શું આપ્યું છે? ડાબી બાજુ આપી છે, અને જમણી બાજુ આપણે શું લાવવાના છે? 6 લાવવાના છે. તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 3. એની અંદર લઈએ આપણે ડાબી બાજુ, જે આપવામાં આવી છે આપણને, તો cot સ્ક્વેર π/6, જેની કિંમત આપણને યાદ હોવી જોઈએ, પ્લસ cosec 5π/6, 5π/6 પ્લસ 3 tan સ્ક્વેર π/6. બરાબર 6 લખવાના નહીં, એ આપણી જમણી બાજુ. ઓકે, તો અહીંયા આગળ સૌપ્રથમ cot સ્ક્વેર π/6 મતલબ cot π/6 ની આપણને કિંમત પૂછી. cot π/6 ની કિંમત તો નથી યાદ, કઈ વાંધો નહીં. tan ની તો યાદ હશે. tan ની શું થશે? 1/3. તો આની શું થશે? એના કરતા ઉલટું, √3/1 મતલબ √3, અને એનો આવશે સ્ક્વેર, પ્લસ cosec 5π/6. એની આપણને કોઈ જ કિંમત આવે નહીં. તો આના સૌપ્રથમ શું કરવું પડશે? એકમ વર્તુળની મદદથી સોલ્વ કરવું પડશે. ખૂણો કયો આપે છે? 5π/6. 5π/6. આપણો નિયમ શું કે? પાઈ અને 6 નો અલગ કરી દેવાનો. ઉપરની સંખ્યા નાની તો માઇનસ, મોટી તો પ્લસ. પાઈ આગળ લગાવી દઈએ. જો જાતે તમે ટ્રાય કરો, સોલ્વ થઈ ગયું. 6 અહીંયા ગુણો તો 6π - π મતલબ 5π/6 સોલ્વ થઈ ગયું. બહુ જ સરળતાથી ખાલી ઉપરનો અંક પૂછી દેવાનો. જે π/6 આપેલું હોય એ ઉપરનો અંક મોટો હોય તો પ્લસ, નાનો હોય તો માઇનસ, અને પાઈને ઓલરેડી અંદર મૂકી જ દેવાનું આગળ. ઓકે, તો આના આપણે કેવી રીતે અલગથી લખી શકાશે? તો કે cosec અને લખાશે π - π/6. ઓકે, પ્લસ 3m ના m, tan π/6. tan π/6 મતલબ tan 30, જેની કિંમત કેટલી થશે? 1/3, અને એનો સ્ક્વેર. ઓકે, તો કશું નહીં, હવે આને સોલ્વ કરીએ. બહુ સરળતાથી આપણને જવાબ મળી જશે. √3 નો સ્ક્વેર થશે 3, પ્લસ cosec π - π/6 માટે જવું પડશે એકમ વર્તુળ ઉપર. તો આ એકમ વર્તુળ, એની અંદર આપણને શું પૂછ્યું છે? π - π/6. તો આરી આપણી પાસે આવશે π, આવશે π/2.
અને પાઈમાંથી માઇનસ કરવાનું કીધું. જો માઇનસ કરવાનું હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું. તો આપણે જઈશું આ તરફ. મતલબ અહીંયા આગળ ઊભા હતા એક વસ્તુ તો ખબર પડી ગઈ કે x અક્ષ ઉપર ઊભા હતા. પાઈ ક્યાં આગળ આવે? x અક્ષ ઉપર. મતલબ વિધેય બદલાશે નહીં. કોસેક નું શું રહેશે? કોસેક જ રહેશે. અને પાઈ માઇનસ હતું તો માઇનસ હતું મતલબ આપણે આ તરફ આયા. મતલબ કઈ જગ્યાએ આયા? આ જગ્યાએ. જેને કહેવાય ચરણ નંબર 2. બીજા ચરણની અંદર નિયમ યાદ કરો, ઓલ s. s મતલબ સાઇન અને કોસેક. આ બંને ધન, બાકી બધા ઋણ. તો આનો જવાબ ડાયરેક્ટલી શું મળી જશે? પાઈ માઇનસ પાઈ બાય 6 આપણને મળી જશે પાઈ બાય 6. પાઈ ક્યાં જતા રહ્યા? તો કે પાઈએ ચરણ નક્કી કર્યું. કયું ચરણ? બીજું ચરણ, કે જ્યાં કોસેક કેવો હશે? ધન હશે. તો અહીંયા શું મળશે? કોસેક પાઈ બાય 6. ઓકે. પછી પ્લસ આ 3 એમ ના એમ, 1/3 નો સ્ક્વેર તો 1/3. ડાયરેક્ટલી 3 અહીંયાથી કટ થઈ જશે. તો બરાબર 3 પ્લસ હવે યાદ કરો કોસેક પાઈ બાય 6. કોસેક પાઈ બાય 6 મતલબ સાઇન પાઈ બાય 6 નું ઉલટું કેટલું થશે? 2. ઓકે. સાઇન પાઈ બાય 6 મતલબ સાઇન 30 1/2 તો આ થશે 2. પછી પ્લસ અહીંયા આગળ કશું વધ્યું નહીં મતલબ 0 ના. સરવાળો હોય અને આપણે કટ કર્યું હોય તો છેલ્લા એક વધે. તો બરાબર 3 ને 2 5 ને 1 6. આવી ગઈ આપણી જમણી બાજુ. લખી દેવાની આપણી RHS. જબા લખવું હોય તો જબા, બંને લખવું હોય તો બંને RHS કાં તો જબા. અહીંયા ડાબી બાજુ લખ્યું હોય તો અહીંયા જમણી બાજુ લખવાની, અહીંયા LHS લખ્યું હોય તો અહીંયા RHS લખવાની. ઓકે. આપણને આપણો જવાબ મળી ગયો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 4 ઉપર, જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે જોઈએ. કીધું છે કે 2 sin square pi by 3 pi by 4. જોઈએ દાખલા નંબર 4. પહેલા દાખલા નંબર 3 જોયો, દાખલા નંબર 4 પછી કામ હતું એટલે વિડિયો બંધ કર્યો. હવે આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 4. તો જેની અંદર આપણને આપ્યું છે કે 2 sin square 3 pi by 4 plus 2 cos square pi by 4 plus 2 sec square pi by 3 equals to 10. આપણે 10 સાબિત કરવાનું છે. ડાબી બાજુની ગણતરી કરીએ, આપણને ઓટોમેટિક જમણી બાજુ શું મળી જશે? 10 મળી જશે. તો લઈએ ડાબી બાજુ, ડાબા LHS લખવું હોય તો LHS. જે આપણને આપ્યું છે લખી દઈએ 2 sin square 3 pi by 4. આ જોઈને તમને ખબર પડી ગઈ છે કે 3 pi by 4 ની કિંમત આપણી પાસે હોય નહીં. મતલબ એના એકમ વર્તુળનો ઉપયોગ કરીને શું કરવી પડશે? સોલ્વ કરવી પડશે. પછી પ્લસ 2 cos square અને pi by 4. એના પછી પ્લસ 2 sec square pi by 3. બરાબર 10 લખવાના નહીં, એ ઓટોમેટિક આપણને મળી જશે. તો સ્ટાર્ટ કરીએ, સોલ્વ કરીએ. 2 sin square એમ ના એમ રહેશે. સૌપ્રથમ 3 pi by 4 ના આપણે એવા વિધેયમાં મતલબ એવા ખૂણામાં કન્વર્ટ કરવું પડશે કે જેની કિંમત આપણે જાણતા હોઈએ. તો આપણો નિયમ 3 pi by 4. સૌપ્રથમ ઉપરનો અંક ભૂલી જઈએ, પાઈ છેદમાં 4 એને અલગ લખી દઈએ. ઉપરની સંખ્યા નીચે કરતા નાની કે મોટી? નાની, તો માઇનસ. જો મોટી તો પ્લસ. હવે અહીંયા પાઈ ને એમ ના એમ મૂકી દેવાનું. હવે સોલ્વ કરી દઈએ. જો થઈ જતું હોય તો સાચું, ના થતું હોય તો આગળની પ્રોસેસ કરવાની. 4 pi minus pi મતલબ 3 pi by 4 થઈ જશે. ઓકે. દરેક માટે આ નિયમથી સોલ્વ થઈ જાય છે. બહુ સરળ નિયમ છે. તો શું મળશે આપણને? pi minus pi છેદમાં 4. ઓકે. પ્લસ 2 cos square pi by 4. pi by 4 મતલબ 45. cos 45 ની કિંમત કેટલી થશે? 1/2 નો સ્ક્વેર. પ્લસ 2 sec square pi by 3. નથી ખબર કિંમત, sec ની કિંમત નથી ખબર તો sec નો વિરોધી કોણ? cos. વિરોધી મતલબ વ્યસ્ત. તો cos 60 ની કિંમત pi by 3 મતલબ 60. cos 60 ની કિંમત કેટલી થશે? cos 60 ની કિંમત 1/2. તો 1/2 નું ઉલટું 2/1 મતલબ 2. તો આની કિંમત આપણને મળશે 2 અને એનો સ્ક્વેર કરવાનું ભૂલવાનું નહીં. તો બરાબર 2. હવે આને ચેન્જ કરીએ. ત્રિકોણમિતિને માટે એકમ વર્તુળનો ઉપયોગ કરી આપણને શું આપેલું છે? pi minus pi by 4. તો આ pi અહીંયા થશે pi by 2. pi માઇનસ મતલબ આ તરફ. માઇનસ હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં, પ્લસ હોય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઓકે. તો આ તરફ જઈશું, પાઈ માંથી માઇનસ કરીશું તો આપણે ક્યાં આગળ ઉપાડે જઈશું? અહીંયાથી અહીંયા વચ્ચે, મતલબ આ બીજું ચરણ. બીજા ચરણનો નિયમ શું? ઓલ s. s મતલબ સાઇન અને કોસેક ધન, બાકી બધા ઋણ. અને આપણે પાઈ ઉપર ઉભા હતા, x અક્ષ ઉપર ઉભા હતા, મતલબ વિધેય બદલાશે નહીં. સાઇન નું શું રહેશે? સાઇન જ રહેશે. તો સાઇન સ્ક્વેર pi by 4. અને ચિહ્ન કયું આવશે? પ્લસ. શા માટે? બીજા ચરણમાં સાઇન ધન હશે. ઓકે. પછી પ્લસ 2 અને 1/2 આનો સ્ક્વેર થઈ જશે. 2 નો સ્ક્વેર થશે 4 બરાબર 2 sin square pi by 4. હવે pi by 4 મતલબ 45. sin 45 ની કિંમત 1/2. તો 1/2 નું સ્ક્વેર તો શું મળી જશે? 1/2. સ્ક્વેર ના કરતા શું કર્યું આપણે? 1/2 કોની કિંમત હતી? sin 45 ની, sin pi by 4 ની, અને એનો સ્ક્વેર હતો જે ડાયરેક્ટલી આપણે 1/2 લખી દીધો. ઓકે. અહીંયાથી 2 કટ થઈ જશે તો આપણી પાસે 1 વધશે. 4 દુ થઈ જશે 8.
તો નેક્સ્ટ આગળની ગણતરી કરીએ. અહીંયાથી પણ 2 કટ થઈ જશે તો વચ્ચે આપણી પાસે 1 પ્લસ આ 1 પ્લસ 8 8 9 10 દરેકનો સરવાળો આપણને મળી ગયો 10. જોઈ લો આપણી જમણી બાજુ આવી ગઈ RHS. જમણી બાજુ જબા લખવી હોય તો જબા. ઓકે, આપણો જવાબ આવી ગયો 10. ડન. તો આપણી પાસે ચોથા નંબરનો દાખલો પૂરો થઈ ગયો. નેક્સ્ટ આપણે જોઈએ 5મા નંબરનો દાખલો. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે sin 75 ની કિંમત શોધવાની છે. તો ડાયરેક્ટલી સાથે સાથે ગણી દઈએ sin 75 ની કિંમત. દાખલા નંબર 5 ની અંદર 2 દાખલા આપવામાં આવેલા છે. એક sin 75 ની કિંમત અને એક tan 15 ની કિંમત. પહેલા sin 75 ની કિંમત શોધીએ. ઓકે, એના માટે આપણે જે આના પહેલાના 2 વિડીયોમાં 7મા અને 6થા લેક્ચરમાં જે સૂત્રો જોયા હતા એનો ઉપયોગ થશે. તો 5મા નંબરનો દાખલો એની અંદર પહેલો આપણને કોની કિંમત શોધવાની કીધી છે sin 75 ની. જેને sin 15 ની કિંમત શોધી હશે એ sin 75 ની કિંમત જાતે જ શોધી શકશે. sin 75 મતલબ શું કરવાનું? 75 નો ખૂણો આપણને નહીં ખબર તો એવા બીજા 2 ખૂણા લેવાના કે જેની કિંમત આપણને ખબર હોય. તો 75 એવા કોઈ 2 ખૂણા જેની બાદબાકી અથવા એવા 2 ખૂણા કે જેનો સરવાળો. તો આપણને ખબર છે 60 ની અંદર આપણે કેટલા એડ કરીએ તો આપણને 75 મળે. 60 ની અંદર આપણે 15 એડ કરીએ તો 75 મળે. 60 ની કિંમત આપણને દરેક માટે ખબર છે, 15 ની કિંમત ખબર નથી તો આ આપણે લઈશું નહીં. બીજા આપણે જો સૌપ્રથમ આપણે કઈ કિંમત જાણીએ છીએ. એક તો આપણે 0 જાણીએ, 30 જાણીએ, 45 જાણીએ, 60 જાણીએ અને 90 જાણીએ. એની અંદરથી 0 અને 90 તો આપણે લઈશું નહીં. શા માટે? કારણ કે 90 - 0 મતલબ એ શું થઈ ગયું? x અને y ની જગ્યાએ 0 મૂકી એવી જ વાત થઈ ગઈ. લેવું હોય તો લેવાય પણ આની અંદર આપણે ઉપયોગ કરતા નથી. તો વધે આપણી પાસે આ ખૂણા 30 અને 45 નો ઉપયોગ કરીશું તો 40 50 60 70 અને 5 75 મતલબ 45 અને 30 નો ઉપયોગ આપણે કરી શકાય. તો આના અલગ રીતના લખવું હોય તો કેવી રીતે લખાશે? તો કે sin 75 ની જગ્યાએ આપણે લખાશે 45 + 30. ઓકે, હવે જાતે બોલો. હવે શું કરવાનું રહેશે આપણે આની અંદર? હવે આની અંદર આપણે sin નું સૂત્ર લગાવવાનું રહેશે. sin નું કયું સૂત્ર? 6થા નંબરના લેક્ચરમાં જે પહેલા 2 સૂત્રો જોયા હતા sin x + y અને sin x - y વાળું સૂત્ર. તો સૂત્ર જો ના યાદ હોય તો અહીંયા આગળ લખી દઉં. આપણી પાસે sin x + y નું સૂત્ર શું હતું? x + y sin હોય એટલે SC અને CS યાદ રાખવાનું. sin સીધું વિધેય છે પ્લસ તો પ્લસ અને sin x - y નું સૂત્ર શું હતું આપણી પાસે? તો કે SC અને CS માઈનસ તો માઈનસ. આપણી પાસે વચ્ચે 45 + 30 છે મતલબ આપણા પ્લસ વાળું સૂત્ર 45 + 30 જ્યાં x = 45 આ x ની કિંમત અને આ y ની કિંમત. એક્ઝામ ની અંદર ના યાદ રહે તો પેન્સિલ થી લખી દેવાનો, દાખલો ગણવાનો પૂરો થઈ જાય એટલે પૂછી દેવાનું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આગળની ગણતરી. આનું સૂત્ર શું થશે? SC + CS મતલબ sin x cos y + cos x sin y. તો સૌપ્રથમ આવશે sin x તો sin x ની જગ્યાએ 45, cos y તો cos 30, પછી પ્લસ cos x x 45 તો cos 45 * sin 30. sin કેટલો આવશે? 30. ડન. હવે તો આપણે 4 કિંમતો જાણીએ છીએ. અહીંયા બંનેનો ગુણાકાર અને બંનેનો સરવાળો કરીને આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. sin 45 ની કિંમત થશે 1/√2, cos 30 ની કિંમત થશે √3/2 પ્લસ cos 45 ની કિંમત પણ 1/√2, sin 30 ની કિંમત થશે 1/2. ગણતરી કરીએ. ઉપર થશે √3, નીચે થશે 2/2 પછી પ્લસ 1/2/2. બંનેનો લસા કેવો આવી ગયો? સમાન આવી ગયો. તો છેદમાં આવશે 2/2 અને √3 + 1. હવે દરેકને ખબર છે કે ક્યારે બી છેદમાં વર્ગમૂળ ચાલે નહીં. છેદમાં વર્ગમૂળ ના ચાલે તો એને ખસાડવા માટે શું કરવાનું? કરણી લેવાની. કરણી લેવા માટે શું કરવાનું? તો કે જે છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા હોય એના વડે ગુણવાનું, એના વડે ભાગવાનું. છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા √2 એના વડે ગુણ્યા, એના વડે ભાગ્યા. હવે દાખલાને સોલ્વ કરીએ તો વર્ગમૂળમાં 2 એ વર્ગમૂળમાં 3 અને 1 સાથે ગુણાશે. તો પહેલા થશે √3 × √2 એટલે √6, પછી પ્લસ થશે √2 અને છેદમાં શું થશે? વર્ગમૂળમાં 2 × વર્ગમૂળમાં 2 એટલે 2 અને એ 2 એ આની સાથે ગુણાશે તો 2 થઈ જશે 4. આપણને sin 75 ની કિંમત પૂછી હતી કેટલી મળી ગઈ? અહીંયા આગળ √6 + √2 છેદમાં 4. ઓકે, આ આપણને જવાબ મળી ગયો. શું જવાબ મળી ગયો? sin 75 ની કિંમતનો 1 + √3. અચ્છા, એ જ થયો. એમને કરણી નહીં લીધી હોય આપણે કરણી લઈને દાખલો ગણી દીધો. હંમેશા વર્ગમૂળ હોય એટલે વર્ગમૂળ કાઢી જ દેવાનું અને કરણી લઈ લેવાની. ઓકે, તો આપણા પહેલી કિંમત મળી ગઈ. બીજી કિંમતમાં આપણને શોધવાનું કીધું છે tan 15 ની કિંમત. તો tan 15 ની કિંમત હવે આપણે શોધી દઈએ. તો નંબર 2 પાંચમાની અંદર નંબર 2 જેની અંદર આપણને tan 15 ની કિંમત શોધવાની કીધી છે. tan 15. ઓકે, ડન. tan 15 ની કિંમત શોધવા માટે આપણે શું કરી શકાય? અહીંયા આગળ જે મેં કિંમતો લખી હતી એ જ આપણે કોની કિંમતો જાણીએ છીએ? 20,
45 અને 60 તો એવો કોઈ વિધેય લઈએ, એવી કોઈ ખૂણો લઈએ કે જેનો સરવાળો અથવા તો બાદબાકી કરતા આપણને 15 મળી જાય. 15 આવે એટલે હંમેશા બે જ કિંમતો યાદ આવે આપણને. સૌપ્રથમ 45 માંથી 30 ને બાદ કરવાની, કાં તો 60 માંથી 45 ને બાદ કરવાની. બંનેમાંથી જે લેવું હોય એ રીતે આપણે ગણી શકાય. તો કહો એના માટે આપણે ગણીએ 45 ને 30 માટે કે 60 ને 45 માટે. આપણે દર વખતે 45 અને 30 માટે ગણીએ જ છીએ. આ વખતે 60 અને 45 માટે ગણીએ. અને તમે 45 અને 30 માટે જાતે ટ્રાય કરજો. ઓકે, તો 60 માઇનસ 45 લખીએ તો આને આપણે શું લખી શકાશે? 10 60 માઇનસ 45. ઓકે, તો બરાબર. હવે 10 x માઇનસ y એનું દરેકનું સૂત્ર યાદ હોવું જોઈએ. sin cos એના પછી ત્રીજા નંબરમાં આપણે જોયા હતા 10 ના સૂત્રો. 10x plus y અને 10x minus y. અહીંયા 10x minus y નું છે તો ડાયરેક્ટ આપણે x minus y નું સૂત્ર જોઈ લઈએ. 10x minus y નું સૂત્ર શું હતું? તો કે ડાયરેક્ટલી પહેલા ઉપર સરવાળો અથવા તો બાદબાકી 10x minus 10y છેદમાં બંનેનો ગુણાકાર જે થશે 10x into 10y અને અહીંયા આગળ શું આવશે? અહીંયા આગળ માઇનસ તો અહીંયા આગળ +1, અહીંયા માઇનસ અહીંયા પ્લસ તો -1, અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ. તો બસ આનું સૂત્ર અહીંયા આગળ લગાડવાનું કે જ્યાં x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? 60 અને y ની જગ્યાએ આપણે મૂકવાનું છે 45. બસ બહુ સરળતાથી આપણને ગણતરી મળી જશે આગળ. તો જોઈએ સૌપ્રથમ શું આવશે? 10x minus 10y તો 10 60 minus 10 45. ઓકે, અને છેદમાં શું થશે? બંનેનો ગુણાકાર. બંનેનો ગુણાકાર મતલબ 10 60 ઇન્ટુ અહીંયા આવશે ઇન્ટુ 10 45. 10 45 અને આગળ અહીંયા માઇનસ હોય તો +1 કરી દઈશું. હવે શું કરવાનું? કશું નહીં, આ બંને કિંમતો મૂકવાની, આ બંને અહીંયા એક સાથે એડ કરીને બંનેનો ભાગાકાર કરી દેવાનો. ભાગાકાર થતો હોય તો બાકી 1/√3 1/√2 વર્ગમૂળવાળી સંખ્યા મળે તો આપણે કરણી લઈ લઈશું. ઓકે, આ સૂત્ર લખવાનું હોય તો લખી દેજો, આપણે પૂછી દઈએ. ઓકે, ડન. તો હવે આપણને 10 ની કિંમત યાદ હોવી જોઈએ. તો બરાબર 10 60 ની કિંમત 10 60 ની કિંમત તો નથી યાદ, તો sin 60 ભાગ્યા cos 60 √3 છેદમાં 2 અને 1 છેદમાં ઓકે 1 છેદમાં 2 મતલબ શું થશે? તો કે વર્ગમૂળમાં 3 માઇનસ 10 45. આ તો દરેકને યાદ હોવી જોઈએ. 1 છેદમાં 1 પ્લસ અહીંયા જે આ બે સંખ્યા લીધી એ બંને સંખ્યાનો જ આપણે ગુણાકાર કરવાનો રહેશે. તો વર્ગમૂળમાં 3 અને 1 તો બરાબર આપણને શું મળશે? વર્ગમૂળમાં 3 માઇનસ 1 છેદમાં મળશે આપણને 1 પ્લસ વર્ગમૂળમાં 3. હવે આનો જવાબ આપણે શું લઈ શકાય? આમાં કશું જ નહીં કરવાનું. છેદમાં આપણી પાસે 1 પ્લસ વર્ગમૂળમાં 3 મળ્યું મતલબ છેદમાં આપણને વર્ગમૂળ મળ્યું અને છેદમાં વર્ગમૂળ ચાલે નહીં. તો એના માટે શું કરીશું? જે છેદમાં સંખ્યા રહી એના વડે ગુણીશું, એના વડે ભાગીશું. એના વડે ગુણીશું પણ અહીંયા તો 1 પ્લસ વર્ગમૂળમાં 3 એક પણ વધારાની સંખ્યા છે તો કશું વાંધો નહીં. અહીંયા આપણી પાસે શું હતું? 1 પ્લસ વર્ગમૂળમાં 3 તો 1 માઇનસ વર્ગમૂળમાં 3 લઈ લેવાની, એનું ચિહ્ન બદલી દેવાનું. 1 માઇનસ વર્ગમૂળ 3 વડે ગુણીશું, એના જ વડે ભાગીશું. ઓલરેડી આપણે 10મા ધોરણમાં આવા ઘણા બધા દાખલા ત્રિકોણમિતિ ચેપ્ટરમાં ભણ્યા હતા. ઓકે, તો બરાબર આની સાથે ગુણીએ તો ડાયરેક્ટલી વર્ગમૂળમાં 3 એક સાથે ગુણાશે તો વર્ગમૂળમાં 3 પછી થશે -3 -1 અને પ્લસ વર્ગમૂળમાં 3. આની અંદર આપણે શું કરીએ દર વખતે? તો કે વર્ગમૂળમાં 3 -1 નો સ્ક્વેર કરી દઈએ છીએ. અહીંયા આગળ એક જ મિનિટ 1 પ્લસ. ઓકે, ડન. તો આની અંદર આપણે શું કર્યું? ડાયરેક્ટલી વર્ગમૂળમાં 3 ના આ બંને સાથે ગુણ્યા -1 ના આ બંને સાથે ગુણ્યા અને નીચે શું થશે? 1a plus b a minus b મતલબ a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. ઓકે, અહીંયા સુધી તો બરાબર. અહીંયાથી શું થશે? વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 3 મતલબ 2 વખત વર્ગમૂળમાં 3 માઇનસ થશે કેટલા? 4 છેદમાં મળશે -2. ઓકે, તો આનો જવાબ આપણે જોઈએ તો શું મળે છે? આનો જવાબ 10 15 ની કિંમત આપણને 2 માઇનસ વર્ગમૂળ 3 મળે છે. 2 માઇનસ વર્ગમૂળ 3 મતલબ કોઈ એક જગ્યાએ આપણે ભૂલ કરીએ છીએ. 10 60 ની કિંમત તો વર્ગમૂળમાં 3 બરાબર છે. -10 45 ની કિંમત પણ બરાબર છે. તો 60 અને 45 બંનેનો બાદબાકી 15 પણ થઈ જાય. તો આના એક જ મિનિટ ફરી એક વખત આખા દાખલાને ચેક કરી જોઈએ સ્ટાર્ટિંગથી લઈને અંત સુધી. તો 10 60 minus 10 45 1 plus 10 60 10 45 એ બંનેનો ગુણાકાર કર્યો વર્ગમૂળ 3 minus 1 1 plus વર્ગમૂળ 3 into 1. ફરી એક વખત અહીંયાથી શું કરીએ? 2 કોમન કાઢી જોઈએ. અહીંયાથી 2 કોમન કાઢીએ પછી જોઈએ 2 કોમન કાઢીશું તો શું વધશે અંદર? વર્ગમૂળમાં 3 minus 2 અને છેદમાં આ -2 તો 2 2 કટ થઈ જશે તો આપણી પાસે શું વધશે? આ માઇનસ અને વર્ગમૂળમાં 3 minus 2. ઓકે, આટલી વસ્તુ હતી. હવે જવાબ ચેક કરીએ તો જવાબ આવે છે 2 માઇનસ વર્ગમૂળમાં 3. એ જ થઈ ગયું. આના આખે બંને બાજુ સોરી પ્લસ વડે આના ગુણી દીધું. પ્લસ વડે ગુણી દઈએ તો શું થઈ જશે? 2 પ્લસ વર્ગમૂળમાં 3
આખા સમીકરણના બધા ચિહ્નો માઇનસમાં ખસાડી દઈએ તો માઇનસ વડે ગુણ્યું કહેવાય. આખા સમીકરણને તમે માઇનસ વડે ગુણી દેશો તો આપણને 2 પ્લસ વર્ગમૂળમાં 3 જવાબ મળશે. તમે આનો આ જવાબ લખીને આવશો તો પણ તમને કોઈ ખોટું આપશે નહીં. આપણે શું કર્યું, માઇનસ ચિહ્ન જે બહાર હતું આપણી પાસે, આ માઇનસ ત્યાં આગળ તો આપણી પાસે 12 હતું. ઓકે, હા, સોરી અહીંયા ભૂલ થઈ ગઈ. આ માઇનસ ચિહ્ન આપણી પાસે 12 હતું, એને શું કર્યું એ લોકોએ અંદર ગુણી દીધું. આ માઇનસને બહાર લીધું, વર્ગમૂળ 3 માઇનસ 2 હતું અને એને શું કરી દીધું, અંદર ગુણી દીધું. અંદર ગુણી દીધું મતલબ વર્ગમૂળમાં 3 જે રહ્યું એ માઇનસ થઈ જશે અને આ માઇનસ 2 એ માઇનસ સાથે ગુણાશે એટલે પ્લસ 2 થઈ જશે. તો 2 માઇનસ વર્ગમૂળમાં 3. ઓકે, આપણો જવાબ સાચો જ હતો. ડન. આ માઇનસને એમને અંદર ગુણ્યું અને અહીંયાથી 2 કટ કરી દીધા હતા. તો અહીંયા આપણે કોઈ જમણી બાજુ અથવા આ રીતે કોઈ સાબિત નતું કરવાનું. તો આપણને આનો જવાબ મળી ગયો. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ છેલ્લા પદ સુધી આપણે જવું પડશે. અહીંયા આગળ જવાબ અલગ આપી અને આપણે અહીંયા સુધી જઈને ઉભા રહી જઈએ કે અહીંયા શું કરવાનું. પછી ખબર પડે કે 2 કોમન કાઢીને આપણે ઉડાડવાના હતા. તો 2 કોમન કાઢીને ઉડાડી દીધા તો આપણને માઇનસ અને કૌંસમાં આ જવાબ મળ્યો. એના પછી માઇનસને પણ એ લોકોએ અંદર ગુણી દીધા તો 2 માઇનસ વર્ગમૂળ 3 આપણને એનો જવાબ મળશે. ઓકે, હવે તમે એક્ઝામની અંદર અહીંયા સુધી ગણશો તો પણ તમારો કોઈ માર્ક્સ કાપશે નહીં. મને જો અહીંયાથી તમારે 2 કોમન કાઢી તમે અહીંયા સુધી લાવશો અને આ સ્ટેપ સુધી દાખલો ગણશો તો પણ કોઈ માર્ક્સ નહીં કાપે અને અહીંયા સુધી લાવ્યો છે તો તમને ખબર છે કે કોઈ માર્ક્સ કાપી પણ નથી શકવાનું. ઓકે, તો 3 જવાબ આપણા સેમ જ રહેશે. તમે કોઈ પણ જવાબ લખી શકો એક્ઝામની અંદર, આ જવાબ લખીને આવશો તો પણ તમને કોઈ ખોટું આપશે નહીં. તો આપણો દાખલા નંબર 5 ના 2 દાખલા અહીંયા આગળ પૂરા થઈ ગયા. ઓકે, હવે નેક્સ્ટ આપણી પાસે આવે છે દાખલા નંબર 6. એની અંદર આપણે સાબિત કરવાનું છે કે cos π/4 - x. સૌપ્રથમ એક કામ કરું, આ બધું ભૂસી દાખલા નંબર 6 ની રકમ લખી દઈએ. તો આપણે જોઈએ હવે દાખલા નંબર 6 જેની અંદર આપણને કીધું છે કે સાબિત કરો કે ડાબા બરાબર જબા. જમણી બાજુ આપણે શું સાબિત કરવાનું કીધું છે, sin x + y સાબિત કરવાનું કીધું છે. જોઈને તો શું લાગે, cos π/4 - x, cos π/4 - y, પછી માઈનસ sin π/4 - x, sin π/4 - y. અને જો આની અંદર કશી જ ખબર નહીં પડે, ના ખબર પડે તો સીધું જ શું કરવાનું, લેક્ચર નંબર 6 જઈને જોઈ આવવાનું. એની અંદર જેટલા બી સૂત્રો જોયા શોર્ટ ટ્રિક સાથે દરેકે દરેક સૂત્રો એક વખત જોવાના, ચોપડામાં લખવાના, આના એ પ્રમાણે શોર્ટ ટ્રિકમાં બનાવવાનું અને પછી ચેક કરવાનું કે સૂત્ર સાથે મેચ થાય છે કે નહીં. જે સૂત્ર સાથે મેચ થતું હોય એની કિંમત મૂકી દેવાની. તો ધ્યાનથી સમજો, અહીંયા આગળ આપ્યું છે cos માઇનસ sin મતલબ શું આપ્યું છે, cos મતલબ cc, વચ્ચે માઇનસ અને ss. અચ્છા, એ બી જોઈ લો અહીંયા આગળ તો એક ખૂણો π/4 - x, π/4 - x, π/4 - y, π/4 - y. મતલબ આ એક ખૂણો આપણને x આપ્યો, આ એક ખૂણો આપણને y આપેલો છે. તો આના ઉપર તમે શું કહી શકો, cc - ss. યાદ કરો કોનું સૂત્ર છે, cc - ss, cos a + b નું. કોનું, cos a + b, cos a + b, જેને આપણે cos x + y પણ કહેતા હતા. શું કહેતા હતા, cos x + y કહેવાશે cos x + y. અહીંયા આગળ આપણી પાસે ઓલરેડી x અને y આપેલા છે તો આ પદને આપણે a કહી શકીએ, આ પદને b કહી શકાય, આ પદને a, આ પદને b કહી શકાય. બાકી આપણાને x y કહેવું હોય તો પણ કોઈ વાંધો આવશે નહીં. તો આપણી પાસે આ સૂત્ર હતું cc - ss જે અહીંયા ઓલરેડી આપેલું છે તો એના બરાબર આપણે શું લખી શકાશે, cos x + y અથવા તો cos a + b. જ્યાં a ની કિંમત કઈ તો આટલી કિંમત જે આપેલી ગઈ એ a ની અને આ કિંમત b ની. જોઈ લો અહીંયા બી આ a અને આ a બંને સેમ જ હશે અને આ બંને b કેવા હશે, સેમ જ હશે. તો સ્ટાર્ટ કરીએ, લખીએ આપણે આપણી ડાબી બાજુમાં આપણને શું આપવામાં આવ્યું છે, સૌપ્રથમ a લખીએ. બરાબર, આપણને આપ્યું છે કે cos π/4 - x, પછી cos π/4 - y, પછી આપ્યું છે sin π/4 - x અને sin π/4 - y. ઓકે, તો હવે આપણે સૌપ્રથમ લખવું અહીંયા આગળ તો લખી શકાય કે cc - ss બરાબર cos a + b. આ સૂત્ર ઉપરથી આપણે સાબિત કરીએ. સૂત્રની ના બતાવવું હોય કે આ સૂત્ર ઉપરથી આપણે લખ્યું તો પણ કંઈ વાંધો નહીં, ડાયરેક્ટલી આપણે આને શું કરી દેવાનું, સોલ્વ કરી દેવાનું. તો આપણને શું મળશે, cos a + b અથવા તો x + y. તો જે આપણી પાસે x કેટલો છે, આટલો π/4 - x, પછી વચ્ચે પ્લસ આપણી પાસે y કેટલો છે તો π/4 - y. બંને એક જ થશે. આ બંને xy લો કે આ બંને xy લો, અહીંયા આગળ બંને x સમાન છે અને બંને y સમાન છે અને સમાન જ હોય એક્ઝામ્પલ ની અંદર. ઓકે, તો આને આપણે સોલ્વ કરીએ તો બરાબર શું મળશે તો કે cos, અહીંયા આગળ x અને y નો કોઈ મેળ નહીં, π/4 + π/4 મતલબ π/2, પછી -x - y. હવે આપણને જમણી બાજુ જોવાનું, જે બી કશું આની આગળ આપણે જો કશું કરી શકવાના નથી તો આપણે જમણી બાજુ જોવાનું.
શું આવેલું છે sin x plus y. જ્યારે આપણી પાસે શું cos પછી π/2 - x - y, મતલબ સૌપ્રથમ cos ના આપણે sin માં કન્વર્ટ કરવો પડે. હવે cos sin માં ક્યારે જાય? જો cos હોય તો આપણે sec માં જઈ શકીએ, cosec હોય તો આપણે ફટાક દઈને sin માં જઈ શકીએ એનો વ્યસ્ત કરીને. પણ cos માંથી sin માં જવાના બે રસ્તા. પહેલું આપણી પાસે પેલું સૂત્ર કે sin² θ + cos² θ બરાબર 1. એનો તો અહીંયા આગળ પાછળ આજુબાજુ જોતા ક્યાંય દૂર સુધી આનો મેળ જ નથી આવતો કે sin² cos² શું કરીએ તો આપણને sin² આ જે cos રહ્યું એમાંથી sin મળે, તો એ રસ્તો બંધ છે. બીજો રસ્તો યાદ કરો, જ્યારે એકમ વર્તુળ આપણે શીખ્યા હતા તો એકમ વર્તુળની અંદર આપણે નિયમ શું કહેતા હતા? જ્યારે આપણે y અક્ષ ઉપર ઊભા હોઈએ તો y અક્ષ ઉપર વિધેય બદલાય. y અક્ષ ઉપર વિધેય બદલાય મતલબ sin નું cos થાય, cos નું sin થાય. બાકી ચાર પણ એકબીજામાં કન્વર્ટ થશે. cosec નું sec, sec નું cosec, tan નું cot ને cot નું tan. આપણે જોયા હતા લેક્ચર નંબર 3 ની અંદર એકમ વર્તુળ વાળા લેક્ચરમાં. ઓકે, તો આની અંદર યાદ કરો અહીંયા cos પણ છે, π/2 પણ છે. તો cos અને π/2 આપણી પાસે π/2 અને અહીંયા આગળ આપણી પાસે આવશે 0, જેને આપણે કહી શકાય 0 જ કહેવાય. ઓકે, તો જો આપણે આ તરફ આવીએ, આ તરફ મતલબ કયા ચરણમાં આવીએ? પહેલા ચરણમાં આવીએ તો પહેલા ચરણની અંદર શું થશે? આપણને શું, એક જ મિનિટ સૌપ્રથમ આપણે આને સોલ્વ કરી દઈએ. આ તરફ આવીએ π/2 અને આ તરફ મતલબ શું થશે? y અક્ષ ઉપર ઊભા છીએ મતલબ વિધેય બદલાશે. તો અહીંયા આગળ આપણી પાસે જે cos રહ્યું એનું શું થઈ જશે? sin થઈ જશે. ક્યારે થશે? કારણ કે જો આપણે પહેલા ચરણમાં આવીએ તો અને આપણે ઊભા y અક્ષ ઉપર છીએ અને y અક્ષ ઉપર વિધેય બદલાય. આ વિધેય બદલાય આપણને યાદ આવવું જોઈએ. તો હવે આપણે શું કરીએ? એવું કંઈક કરીએ કે જેથી x ને y ને ભેગા કરી દઈએ અને π/2 માંથી θ ને માઈનસ કરી દઈએ. તો cos m ના m અહીંયાથી π/2 m ના m બંનેમાંથી માઈનસ કોમન લઈ લઈએ તો અંદર શું વધશે? x + y. ઓકે, અહીંયા સુધી દરેકને ખબર પડી ગઈ. ખાલી માઈનસ ને આપણે શું કરી દીધું? કોમન લઈ લીધું. માઈનસ ને કોમન લઈ લીધું તો હવે શું વધ્યું? x + y. હવે આ દરેકને ખબર છે. આને આખાને આપણે શું લઈ લઈએ? θ લઈ લઈએ. sin આના આખાને θ લઈ લઈએ તો cos π/2 - θ. આ યાદ કરો, આ તો સૂત્ર દરેકને યાદ હશે. cos π/2 - θ જે શું કહેવાશે આપણી પાસે? sin θ. આ તો આપણે 10મા ધોરણથી યાદ રાખતા આવ્યા છીએ અને યાદ ના રહે તો આપણું એકમ વર્તુળ યાદ કરો. cos π/2 - θ. માઈનસ મતલબ ઘડિયાળના કાંટાની દિશામાં જઈશું. પહેલા ચરણમાં આવીને ઊભા રહીશું. y અક્ષ ઉપર ઊભા હોઈએ મતલબ વિધેય બદલાઈ જશે. cos નું શું થઈ જશે? sin થઈ જશે. બીજા નંબરની અંદર જ્યારે આપણે પહેલા ચરણમાં આવીશું તો cos અને sin પહેલા ચરણનો તો નિયમ છે ઓલ, ગમે તે હોય cos હોય કે sin હોય તો એનું ચિહ્ન કયું રહેશે? પ્લસ રહેશે. અને આપણી પાસે શું મળશે? sin θ. જ્યાં θ ની જગ્યાએ આપણી પાસે શું છે? તો કે x + y. તો sin મળશે આપણને x + y. આની આગળ તો શું જ કરવાની જરૂર નથી. જો આપણને ઓટોમેટિક ડાયરેક્ટલી જવાબ મળી ગયો. sin x + y. sin આપણને મળ્યો x + y. ઓકે, જે આપણી થઈ જશે જમણી બાજુ. RHS લખવું હોય તો RHS. ઓકે, તો અહીંયા આપણી પાસે cos હતો અને જવાબ sin માં લાવવાનો હતો. cos માંથી sin માં જવાના બે રસ્તા હતા. પેલું સૂત્ર તો કોઈ દૂર સુધી મેળ જ નતો ખાતો. તો આપણી પાસે એક આ જ વધ્યું હતું કે જેની અંદર વિધેયને શું કહી શકાય? ગમે તેમ કરીને બદલી શકાય. વિધેય ક્યારે બદલાય? કે જ્યારે આપણી પાસે π/2 π 3π/2 અથવા તો 2π હોય ત્યારે વિધેય બદલાય. આપણી પાસે π/2 હતો તો માઈનસ ને કોમન કરીને આને θ ગણી દીધો તો π/2 - θ જો cos માં હોય તો એ sin θ થઈ જાય. તો sin θ અને θ આપણી પાસે શું હતું? x + y. શા માટે માઈનસ ચિહ્ન ખસી ગયું? કારણ કે આપણે પહેલા ચરણમાં હતા અને cos એ પ્રથમ ચરણમાં ધન હોય. cos sin દરેક ઓલ લખ્યું મતલબ દરેક ધન જ હોય. ઓકે, તો દાખલા નંબર 6 આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 7. તો જોઈએ દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. 8મા નંબરનો તો દાખલો બહુ જ સરળ અને બહુ જ નાનો છે. આપણે દાખલા નંબર 7 ને સૌપ્રથમ સમજીએ કેવી રીતના ગણવાનો છે. શું આપ્યું છે આપણને? tan π/4 + x tan π/4 - x. એના બરાબર સાબિત કરવાનું છે 1 + tan x / 1 - tan x નો હોલ સ્ક્વેર. તો સૌપ્રથમ આના ઉપરથી જોઈને આપણને લાગે છે કે tan x + y વાળું સૂત્ર અહીંયા આગળ આપણે લગાડવું પડશે. શા માટે? કારણ કે tan x + y tan x - y. જો અહીંયા આગળ x + y x - y કહું એનો મતલબ સમજી જવાનું કે પહેલો હંમેશા x હોય, બીજો હંમેશા y હોય. પહેલો x હોય, બીજો y હોય. ભલે y ની જગ્યાએ આપણને x આપેલો હોય, બાકી પહેલો હંમેશા x હોય, બીજો હંમેશા y હોય. એ નિયમ યાદ રાખવાનો. તો આપણી પાસે tan x + y tan x - y નું સૂત્ર છે. ડાયરેક્ટલી સૂત્રની અંદર કિંમતો મૂકી આપણને ઓટોમેટિક જવાબ મળી જશે, જમણી બાજુ મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ લઈએ આપણે અહીંયા આગળ ડાબી બાજુ. ડાબા શું આપણને આપવામાં આવ્યું છે? તો કે tan π/4 + x અને છેદમાં આપણને આપ્યું છે કે tan π/4 - x.
હવે તમને સૂત્ર યાદ ના હોય તો સૌપ્રથમ tan નું x + y x - y બંનેના સૂત્ર યાદ કરી દેજો. શું સૂત્ર આવશે? સૌપ્રથમ x + y નું સૂત્ર લખું અને સમજાવું તો શું થશે? પહેલા નંબરની અંદર tan x + tan y, જ્યાં x ની જગ્યાએ π/4 આપેલું છે પ્લસ tan y, y ની જગ્યાએ આપણને x આપ્યું છે. નીચે શું આવશે? એ બંનેનો ગુણાકાર આ બંનેનો, તો શું થશે? tan π/4 * tan x. ઓકે, અને હવે આપણી પાસે અહીંયા પ્લસ હોય તો અહીંયા માઈનસ અને આવી જશે 1. ઓકે, આ tan x + y નું સૂત્ર. અને હવે આખાના છેદમાં આપણે લઈએ tan x - y નું સૂત્ર. માઈનસ y માં કશો ફરક નહીં પડે, અહીંયા માઈનસ આવશે ને અહીંયા પ્લસ આવશે. બાકી અહીંયા π/4 અને x બંને સેમ જ છે, તો સૂત્ર શું આવશે? tan π/4 - tan x. ઓકે, અને બીજા નંબરની અંદર જે 1 માઈનસ હતું એની જગ્યાએ 1 પ્લસ આવશે, અને આ બંનેનો ગુણાકાર π/4 અહીંયા tan π/4 * tan x. ઓકે, હવે અહીંયાથી કશું કટ થાય એવું તો આપણને લાગતું નથી. ભૂલથી આ બંને કટ ના કરી દેતા કે tan x કટ થઈ ગયું, કારણ કે અહીંયા આગળ સરવાળા બાદબાકીમાં છે, બંને પદ સરવાળા બાદબાકીમાં છે. તો આના સૌપ્રથમ શું કરીએ? આખા છેદના ઉપર લખીએ, અને આખો છેદ ઉપર લખવો હોય તો શું થઈ જશે? ઉલટાઈ જશે. તો આપણે સૌપ્રથમ શું કરીએ? આખા છેદના ઉપર લખીએ. તો એની અંદર સૌપ્રથમ આ બે પદ તો કેવા રહેશે? એમના એમ જ રહેશે. તો સૌપ્રથમ પહેલા જે બે પદ રહ્યા એમના એમ લખી દઈએ. આ રહ્યા બે પદ, એ શું થશે આપણી પાસે? tan π/4 પ્લસ tan x થશે. અને છેદની અંદર આપણી પાસે શું હતું? તો કે આ 1 માઈનસ tan π/4 અને ઇન્ટુ tan x. ઓકે, ડાયરેક્ટ તમારા આની અંદર tan π/4 ની કિંમત આપણને ખબર, tan π/4 મતલબ tan 45 કિલો થશે, 1 થશે. તમારા આખા સૂત્રની અંદર જ્યાં જ્યાં tan π/4 દેખાય ત્યાં તમારા 1 મૂકવા હોય તો તમે આની અંદર પણ મૂકી શકો. આ સ્ટેપની અંદર tan π/4 ની જગ્યાએ 1 મૂકવા હોય તો તમે એમ પણ કરી શકો. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણી પાસે આખો છેદ રહ્યો, જો એને અંશમાં લખવો હોય તો શું થઈ જશે? અંશ છેદમાં લખાશે, છેદ અંશમાં લખાશે, મતલબ આ નામ ઉલટું લખાશે. તો ગુણ્યા આ પદ પહેલા, આ પદ એની નીચે, તો 1 પ્લસ tan π/4 અને ઇન્ટુ tan x. અને છેદમાં આપણી પાસે શું આવશે? તો કે આપણી પાસે આવશે tan આવશે. સૌપ્રથમ tan π/4 અને આવશે માઈનસ tan x. ઓકે, ડન. હવે આને આપણે સોલ્વ કરીએ. ભૂલથી પણ કટ ના કરી દેતા. tan x કટ થઈ ગયું, વચ્ચે ગુણાકાર છે ના કરતા, કારણ કે આ દરેકે દરેક પદો સરવાળા બાદબાકીમાં છે. તો સૌપ્રથમ શું કરીએ? tan π/4 ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ. તો અહીંયા 1 મૂકીશું તો આપણને મળશે 1 પ્લસ tan x છેદમાં આ 1 એમના એમ માઈનસ tan π/4 ની જગ્યાએ 1 મૂકીએ તો 1 * tan x આપણને મળશે tan x ગુણ્યા અહીંયા 1 પ્લસ, તો 1 પ્લસ tan π/4 ની જગ્યાએ 1 મૂકીએ તો 1 * tan x, તો 1 * tan x આપણને મળશે tan x છેદમાં tan π/4 માઈનસ tan x, તો tan π/4 ની જગ્યાએ 1 અને માઈનસ tan x એમના એમ. હવે કટ થઈ જશે? ના થાય. જો આખો કૌંસ હોય અહીંયા આગળ અને આ પણ આખો કૌંસ હોય, જો કૌંસ જ હોય અને બંને પદો સમાન હોય, કાં તો આ બંને કાં તો આ બંને, તો જ કટ થાય. ઓકે, પણ એવી રીતના સમાન નથી. તો અહીંયા આગળ હવે આપણે શું કરીએ? કશો વાંધો નહીં. આ તો આપણે જે 9મા 10મામાં શીખ્યા છીએ એ ઉપર અને નીચે બંનેના પદ સરખા છે, તો ઉપરનાનો સ્ક્વેર કરી દઈએ, નીચેનાનો બી સ્ક્વેર કરી દઈએ. તો શું થશે અહીંયા આગળ? 1 પ્લસ tan x, બે વખત છે તો એનો સ્ક્વેર, અને છેદમાં 1 માઈનસ tan x, તો એનો બી આપણે સ્ક્વેર કરી દઈએ. તો હવે શું કરીએ? ઉપર પણ સ્ક્વેર, નીચે પણ સ્ક્વેર, તો આખાનો એક હોલ સ્ક્વેર કરી દઈએ. તો આપણને શું મળશે? 1 પ્લસ tan x છેદમાં 1 માઈનસ tan x આનો હોલ સ્ક્વેર. ઓટોમેટિક આપણને જમણી બાજુ મળી ગઈ. આગળ સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણતા જઈશું, આપણને જમણી બાજુ ઓટોમેટિક મળતી જશે. તો અહીંયા આગળ લખી દઈએ આપણે જવાબ. જો LHS લખ્યું હોય તો RHS લખી દેજો. આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. આપણો તો દાખલા નંબર 7. હવે આપણે જોઈએ દાખલા નંબર 8. બહુ સરળ અને બહુ જ નાનો દાખલો છે. આને લખવાનો હોય તો લખી દો, સ્ક્રીનશોટ લેવાનો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે આને ભૂસી દઈએ. ઓકે, તો જોઈએ દાખલા નંબર 8. બહુ જ નાનો દાખલો ને બહુ જ સરળ દાખલો છે. ડાબી બાજુ એની અંદર આપણને આપેલી છે, તો લખીએ ડાબી બાજુ. ડાબા બરાબર આપણને શું આપવામાં આવ્યું છે? તો કે cos π પ્લસ x, પછી આપ્યું છે cos માઈનસ x. આપણું સૌથી પહેલું સૂત્ર યાદ હશે દરેકને. એની અંદર આવશે sin π માઈનસ x અને આવશે cos π/2 પ્લસ x. આના માટે શેની જરૂર પડશે? તો કે એકમ વર્તુળની જરૂર પડશે.
તો સ્ટાર્ટ કરીએ. જ્યારે બી આપણી પાસે જવાબમાં કોટ આવે અને જવાબ સાઇન અને પ્રશ્ન સાઇન અને કોસમાં આપેલો હોય તો એક જ નિયમ યાદ રાખવાનો, કોસ છેદમાં સાઇન લાવવાનું. અને કોટ સ્ક્વેર આપ્યું છે તો કોસ સ્ક્વેર છેદમાં સાઇન સ્ક્વેર લાવવાનું. tan આપ્યું હોય તો સાઇન છેદમાં કોસ લાવવાનું. ઓકે, આને આપણે સોલ્વ કરીએ. cos પાઈ પ્લસ x દેખીનું લાગે છે. cos પાઈ પ્લસ x એકમ વર્તુળની અંદર આપણી પાસે આ પાઈ રહ્યું, આ પાઈ બાય 2 રહ્યું, આ 0, આ 3 પાઈ બાય 2. શું કીધું? પાઈ પ્લસ x. પાઈ એની અંદર પ્લસ કરીએ મતલબ આપણે ત્રીજા ચરણમાં ઉભા રહીએ. નિયમ શું કહે છે? ઓલ એસ ટી મતલબ tan અને cot કેવા છે? ધન, બાકી બધા ઋણ. અને આપણે ઉભા હતા ક્યાં? x અક્ષ ઉપર મતલબ વિધેય બદલાશે નહીં. તો વિધેય બદલાશે નહીં, cos નું cos રહેશે, પાઈ પ્લસ x. હવે ચિહ્નની વાત, ત્રીજા ચરણમાં આવીને ઉભા રહ્યા અને ત્રીજા ચરણની અંદર cos કેવો હોય? ઋણ હોય, કારણ કે tan અને cot જ ધન, cos ઋણ હશે. અને તો આપણને શું મળશે? cos x. અને જે ઋણ ચિહ્ન રહ્યું સૌથી આગળ આવે, આ વસ્તુ ભૂલવાની નહીં. હવે આ તો આપણું સૌથી પહેલું સૂત્ર, cos કેવું વિધેય? યુગ્મ વિધેય, તો માઇનસ ન ગળી જશે. નિયમ દરેકને ખબર હશે કે cos માઇનસ x બરાબર આપણે લખી શકાય cos x. શા માટે? કારણ કે cos એક યુગ્મ વિધેય છે. તો ઇન્ટુ આપણી પાસે આવશે cos x. છેદમાં આપણી પાસે શું આવશે? sin પાઈ માઇનસ x. પાઈ માઇનસ x યાદ કરો. ફરી એક વખત બીજું એકમ વર્તુળ દોરીએ. આપણી પાસે પાઈ રહ્યું, એમાં માઇનસ કીધું મતલબ આ તરફ જઈશું અને આપણે ક્યાં આગળ ઉભા રહીશું? પાઈ છેદમાં 2 તરફ. પહેલા તો આપણે x અક્ષ ઉપર ઉભા હતા મતલબ વિધેય બદલાશે નહીં. sin નું શું રહેશે? sin જ રહેશે. તો sin x. હવે આપણે કયા ચરણમાં ઉભા રહી ગયા? બીજા ચરણમાં. નિયમ શું કહેશે? ઓલ s મતલબ બીજા ચરણમાં s. s મતલબ sin અને cosec ધન, બાકી બધા ઋણ. તો sin કેવો હશે? ધન હશે. મતલબ આપણને પ્લસ sin x મળશે, જેને આપણે એકલું sin x લખી શકાય. અહીંયા આપણી પાસે આવશે cos પાઈ બાય 2 પ્લસ x. આના ભૂસીને ફરી એક વખત સમજીએ. cos પાઈ બાય 2 પ્લસ x. પાઈ બાય 2 ક્યાં આવશે? અહીંયા આગળ. પ્લસ x મતલબ અહીંયા આગળ. ધન હોય તો આ તરફ આવશે. મતલબ આપણે અહીંયાથી અહીંયા આ જગ્યામાં આવીશું. આ જગ્યામાં કયું ચરણ હોય? બીજું ચરણ. s મતલબ sin અને cosec ધન, બાકી બધા ઋણ. આપણી પાસે cos આપેલું છે મતલબ જવાબ આપણને ઋણ મળશે. આપણે કઈ જગ્યાએ ઉભા હતા? પાઈ બાય 2 મતલબ y અક્ષ ઉપર ઉભા હતા. y અક્ષ ઉપર વિધેય બદલાશે અને cos નું શું થઈ જશે? sin થઈ જશે. તો sin x. બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું, વિધેય બદલાશે હા કે ના. x અક્ષ ઉપર વિધેય નહીં બદલાય, y અક્ષ ઉપર વિધેય બદલાશે તો cos નું sin થઈ ગયું. બીજો નંબર, કયા ચરણમાં ઉભા છીએ? બીજા ચરણમાં. બીજા ચરણમાં s મતલબ sin અને cosec ધન હોય, જ્યારે આપણી પાસે cos હતો, આ નહીં જોવાનું sin, આપણી પાસે જે પહેલા હોય એ જ જોવાનું. cos કેવો હશે? ઋણ. તો આપણને મળશે માઇનસ અને cos નું થઈ ગયું sin x. હવે આને આપણે સોલ્વ કરીએ તો શું મળશે? cos x અને cos x તો માઇનસ cos સ્ક્વેર x છેદમાં માઇનસ ના આગળ લાવી દઈએ sin x into sin x મતલબ sin સ્ક્વેર x. માઇનસ માઇનસ કટ થઈને પ્લસ થઈ જશે. cos છેદમાં sin મતલબ મળશે cot એનો સ્ક્વેર x. ઓટોમેટિક આપણને જવાબ મળી ગયો આપણી જમણી બાજુ, આપણું RHS. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 9. તો જોઈએ હવે દાખલા નંબર 9. દેખાવામાં બહુ મોટો લાગે છે પણ સાબિત શું કરવાનું છે? 1 સાબિત કરવાનું છે. બહુ જ સિમ્પલ ને બહુ જ નાનો દાખલો છે. સ્ટાર્ટ કરીએ. ડાબી બાજુ જે આપણને આપવામાં આવી છે એને લખી દઈએ અને આપણે ડાયરેક્ટ જ લખી દઈએ કે ડાબી બાજુ. ઓકે, એક પદ આપણે ઓછું લખવું પડે. દાખલા નંબર 9 અને બરાબર 1 આપણે પૂછી દઈએ. આપણે સાબિત શું કરવાનું છે? 1. આપણને ખબર પડી ગઈ. તો ડાબી બાજુ આપણને આની આપેલી છે અને આના સોલ્વ કરીને આપણે 1 લાવીશું. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણને શું આપ્યું છે? cos 3 પાઈ બાય 2 પ્લસ x. એકમ વર્તુળ દોરી દેવાનું. એકમ વર્તુળ જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? અહીંયા આગળ આ 0 છે, આપણી પાસે પાઈ બાય 2, આ છે આપણી પાસે પાઈ અને 3 પાઈ બાય 2. નિયમ લખી દેવાનો ઓલ s t c. ઓલ મતલબ બધા, s મતલબ sin cosec, t મતલબ tan cot અને c મતલબ cos અને sec. એટલા ધન, બાકી બધા ઋણ. cos 3 પાઈ બાય 2 પ્લસ x. 3 પાઈ બાય 2 પ્લસ કીધો મતલબ આપણે આ તરફ જઈશું. કયા ચરણમાં? ચોથા ચરણમાં. ઊભા ક્યાં છીએ? y અક્ષ ઉપર. તો પહેલા નંબરની અંદર y અક્ષ ઉપર વિધેય બદલાશે. ચોથું ચરણ cos કેવું હશે? ધન હશે. તો વિધેય બદલાશે તો cos નું શું થઈ જશે? sin થઈ જશે. cos નું sin. 3 પાઈ બાય 2 પ્લસ x શું મળશે? આપણને x જ મળશે. શા માટે? કારણ કે ચોથા ચરણની અંદર cos અને sec ધન હશે, બાકી બધા ઋણ. હવે એ નિયમ આપણને યાદ આવવો જોઈએ. એકમ વર્તુળ ના ખબર હોય તો આપણે ત્રીજો વિડીયો એક વખત જોઈ લેજો. ઓકે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. આનો જવાબ મળી ગયો sin x. હવે cos માટે વાત કરીએ. cos 2 પાઈ પ્લસ x. 2 પાઈ અહીંયા આગળ આવે, એની અંદર x એડ કરીએ મતલબ આપણા પહેલા ચરણમાં ઉભા રહી જઈએ. આપણે ઉભા હતા ક્યાં? પહેલા તો 2 પાઈ મતલબ x અક્ષ ઉપર, જ્યાં વિધેય બદલાશે નહીં. cos નું શું રહેશે? cos જ રહેશે.
x આપણને મળશે. અને પહેલા ચરણમાં આયા, અહીંયાથી પહેલા ચરણમાં તો મતલબ ઓલ, મતલબ દરેકે દરેક ધન રહેશે. તો cos b કેવો રહેશે? ધન રહેશે. કૌંસ માટે સોલ્વ કરીએ. શું આપ્યું છે? cot 3π/2 માઇનસ x. આ 3π/2 એની અંદર માઇનસ x, મતલબ આ તરફ આવીશું આપણે કયા નંબરના ચરણમાં? પહેલું, બીજું, ત્રીજું. એક વસ્તુ આવશે ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં tan અને cot ધન હોય તો cot ધન હશે. મતલબ આપણી પાસે શું વધશે? cot ના. યાદ કરો 3π/2 મતલબ આપણે yx ઉપર ઉભા છીએ અને yx ઉપર વિધેય બદલાય તો cot નું શું થઈ જશે? tan x થઈ જશે. tan x. શા માટે tan x? કારણ કે ત્રીજા ચરણમાં tan અને cot ધન હશે તો cot ધન હશે તો આપણને માઇનસ tan x નહીં મળે, ખાલી tan x મળશે. પછી પ્લસ એમ ના એમ. હવે cot 2π પ્લસ x તો 2π પ્લસ x મતલબ અહીંયા આગળ પહેલા ચરણમાં આવીશું. પહેલા તો આપણે x અક્ષ ઉપર ઉભા હતા, મતલબ વિધેય એનું એ રહેશે, cot નું cot રહેશે. 2π પ્લસ x પહેલા ચરણમાં cot કેવો હશે? ધન હશે. મતલબ આપણને મળી જશે cot x. હવે આપણે સાબિત શું કરવાનું હતું? 1 સાબિત કરવાનું હતું. હવે આની અંદરથી 1 સાબિત ક્યારે થાય? કાં તો આપણે sin ના cos ના tan cot માં ફેરવીએ, કાં તો tan ના cot માં sin માં ફેરવીએ. તો sin ના cos ના તો આપણે tan માં ફેરવી શકવાના નથી, કારણ કે એનું આપણી પાસે સૂત્ર નથી. એની અંદર શું કરવું પડે? આપણે tan બરાબર sin ભાગ્યા cos છે તો sin બરાબર આપણે tan into cot લખવું પડે. તો અહીંયા tan into cot એવી રીતના મજા ના આવે. tan into cos તો ડાયરેક્ટલી tan x અને cot x નું સૂત્ર મૂકીએ તો આપણી પાસે અહીંયા sin x into cos x. tan નું સૂત્ર મૂકીએ શું થશે? sin છેદમાં cos. sin છેદમાં cos x. cot નું સૂત્ર શું થશે? cos x છેદમાં sin x. હવે શું કરીએ? અહીંયા આગળ તો કશું સોલ્વ થવાનું નથી એટલે સાદ લઈ લઈએ તો બરાબર શું થશે? sin x into cos x બરાબર શું મળશે? sin અહીંયા ગુણાશે તો થશે sin square x. પછી પ્લસ cos અહીંયા ગુણાશે તો થશે cos square x. છેદમાં બંનેનો ગુણાકાર sin x into cos x. cos x into sin x લખશો તો પણ કોઈ વાંધો નહીં. ધ્યાનથી જો આ બંને ગુણાકાર ભાગાકારમાં છે, બંને કટ થઈ જશે તો આપણી પાસે શું બચશે? sin square x plus cos square x. હવે તો દરેકને જવાબ મળી ગયો. sin square x plus cos square x બરાબર આપણને મળી જશે 1 આપણી રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, દાખલા નંબર 9 અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ સરળ, દેખાવામાં મોટો પણ જવાબમાં નાનો એવો દાખલો હતો. અહીંયા આગળ પૂરો થઈ ગયો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 10. તો જોઈએ દાખલા નંબર 10. આ પણ દેખાવામાં બહુ મોટો લાગે છે પણ એટલો જ નાનો દાખલો છે. આપણને એની અંદર ડાબી બાજુ શું આપવામાં આવી છે? તો કે ડાબી બાજુ આપણને આપી છે તો sin n plus 1x sin n plus 2x cos n plus 1x cos n plus 2x બરાબર આપણે cos x સાબિત કરવાનું છે. cos x જે સાબિત કરવાનું છે ઓટોમેટિક આપણને મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. ક્યાંથી સ્ટાર્ટ કરીએ? શું કરી શું શકાય આની અંદર? કશો વાંધો નહીં. લેક્ચર નંબર 6 જોઈએ. એની અંદર સૂત્રો યાદ કરીએ. શું આપેલું છે? sin cos sin મતલબ ss, cos મતલબ cc. વચ્ચે આપણને આપેલું છે પ્લસ. આવું કોઈ સૂત્ર હતું? ss plus cc. આવું તો કોઈ સૂત્ર નતું, પણ આવું એક સૂત્ર હતું cc plus ss. બંને એક જ થયું. આના આગળ લખો, આના પાછળ લખો. સરવાળો હોય એટલે આગળ પાછળ ચાલે. 3 plus 4 લખો કે 4 plus 3, જવાબ તો 7 જ આવવાનો. તો ss plus cc લખો કે cc plus ss. સૂત્ર કોનું હતું? cos નું સૂત્ર હતું. કોનું? cos નું સૂત્ર. cos x minus y નું. cos x minus y. હવે જે આપણી પાસે n plus 1x લખ્યો એ આખે આખો x અને n plus 2x લખ્યો એ આખે આખો y. તો સૂત્ર શું હતું આપણી પાસે? cos x minus y. તો લખીએ, એની અંદર સોલ્વ કરીએ. તો પહેલા તો cos x ની કિંમત કેટલી આપણી પાસે? તો કે n plus 1x વચ્ચે માઇનસ અને y ની કિંમત કેટલી? તો કે n plus 2x. મેં તમને આગળ જ કીધું હતું અહીંયા જેટલા બી આપણને ખૂણા આપેલા હશે એની અંદરથી અહીંયાનો પહેલો અને પ્લસ માઇનસ પછીનો પહેલો બંને સરખા હશે. અહીંયાનો બીજો પ્લસ માઇનસ પછીનો બીજો ખૂણો હંમેશા સરખા જ હશે. કોઈ પણ બે ખૂણા હંમેશા અહીંયા આગળ સરખા હોય જ, કારણ કે એક x હોય ને એક y હોય. આના આપણે સોલ્વ કરીએ આપણને ઓટોમેટિક જવાબ મળી જશે cos. અહીંયા આપણે x ના અંદર ગુણીએ તો nx plus x into 1 એટલે x minus nx અહીંયા આગળ ગુણાશે અને 2 into x થશે 2x. પણ ચિહ્ન યાદ રાખજો, અહીંયા પ્લસ 12 માઇનસ તો ચિહ્ન બદલાઈ જશે. હવે અહીંયાથી પ્લસ nx માઇનસ nx કટ થઈ જશે તો શું વધશે આપણી પાસે? cos અને x minus 2x મતલબ minus x. હવે આપણો cos કેવો વિધેય? યુગ્મ વિધેય. માઇનસ ના ગળી જશે તો આપણને શું મળશે? cos minus x બરાબર cos x. જે હતું આપણી પાસે આ છે આપણી જમણી બાજુ. પૂરો થઈ ગયો દાખલો. દેખાવમાં n plus 1 n plus 2 ધ્યાન નહીં આપવાનું, સૂત્રો યાદ કરવાના. 6થા નંબરનું લેક્ચર જોવાનું, દરેક સૂત્રો યાદ રાખવાના. cos આપ્યું છે, sin આપ્યું છે, કયું સૂત્ર આપણે લગાડી શકીએ, કેવી રીતે એનો જવાબ લાવી શકીએ, બધું જ વિચારવાનું. આપણને ઓટોમેટિક જમણી બાજુ આવીને જ ઊભી રહી જશે. ઓકે, તો આપણો દાખલા નંબર અહીંયા આગળ કયો પૂરો થયો? 10મા નંબરનો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 11.
સો હવે આપણે જોઈએ દાખલા નંબર 11. દાખલા નંબર 11 ના બે રીતથી ગણાશે. પહેલી રીતથી આખે આખો એને ગણી દઈએ, એના પછી હું તમને બીજી રીત સમજાવું. સૌપ્રથમ અહીંયા આગળ આપણને શું આપવામાં આવ્યું છે? cos x plus y minus cos x અને minus y. હવે cos x plus y અને cos x minus y તમે વિચાર્યું હશે કે આ રીતથી નહીં ગણાય, તો તમે જે રીતથી જો કોઈ તમે બીજી રીત વિચારી હશે તો એ તમારી બીજા નંબરની રીત સાચી જ છે. આ રીતથી પતી જાય એના પછી હું તમને બીજી રીત બતાવું. તો સૌપ્રથમ શું આપ્યું છે? cos x plus y અને પછી cos x minus y. આ માઇનસ આપણે ભૂલી જઈશું. જો આપણી પાસે cos x plus y હોય અને cos x minus y હોય તો આનું સૂત્ર શું હતું? cos હોય મતલબ શું આવશે? cc અને ss. cc અને ss. cos કેવો છે? ઉલટો. અહીંયા પ્લસ તો માઇનસ, અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ. આનું સૂત્ર સૌપ્રથમ આપણે અહીંયા આગળ લગાડીએ તો બરાબર આપણને શું મળશે? 11મા નંબરનો દાખલો. એની અંદર આપણી આ ડાબી બાજુ જમણી બાજુ જે લાવવાની છે મળી જશે. માઇનસ વર્ગમૂળ 2 sin x આપણને મળી જશે. ઓકે, તો આપણને ડાબી બાજુ આપેલી છે. આને સોલ્વ કરીએ તો cos x plus y, આ જે આપણી પાસે x, આ રહ્યો y, એવી રીતના આના માટે આ રહ્યો x, આ રહ્યો y. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શું મળશે? cc minus ss, મતલબ પહેલા cos x, પછી આવશે into cos y, મતલબ cos x. ઓકે, પછી આવશે minus ss, તો minus sin x sin y. x ની કિંમત 3π/4 અને sin y ની કિંમત આપણી પાસે x. આ કોના માટે સોલ્વ કર્યું? આટલાના માટે. હવે માઇનસ આખું એમ ના એમ. હવે cos x minus y માટે, x minus y માટે કશો ફરક નહીં. જ્યાં વચ્ચે cc હતું એના પ્લસ ss આવશે, તો cc અને અહીંયા આગળ જે હતું અહીંયા ખાલી પ્લસ આવશે, બાકી કોઈ જ ફરક નહીં આવે. તો આ બાકી એમના એમ cos 3π/4 પછી ઇન્ટુ cos x, વચ્ચે ખાલી પ્લસ, પછી આવશે sin 3π/4 અને ઇન્ટુ sin x. ઓકે, આને આપણે સોલ્વ કરીએ. આને સોલ્વ કરવા માટે શું કરી શકાય? બધા કૌંસને ઓપન કરી દઈએ. તો અહીંયા આપણી પાસે શું આપેલું છે? તો જોઈએ cos 3π/4 cos x minus sin 3π/4 sin x. ઘણા લોકો ડાયરેક્ટલી એવું વિચારતા હશે કે cos 3π/4 plus x જે રહ્યું આપણી પાસે 3π/4 plus x એ એકમ વર્તુળનો ઉપયોગ કરીને સોલ્વ કરી દઈએ. આ 3π/4 plus x મતલબ આ બાજુ આવશે આપણી પાસે આ જે રહ્યું એ 3π/2 હોય. ઓકે, એટલે એવી ભૂલ કરવાની નહીં. આ 3π/2 છે, જ્યારે આપણને 3π/4 આપેલું છે એના કારણે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ મળી ગયું. અહીંયા માઇનસ cos 3π/4 cos x, અહીંયા 12 માઇનસ તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે. sin 3π/4 into sin x. હવે આપણે આગળ શું કરી શકાય? કોઈનો સરવાળો, કોઈનો બાદબાકી. તો આ પદ ધ્યાનથી જુઓ. cos 3π/4 cos x, cos 3π/4 cos x, એક ધન એક ઋણ બંને કટ થઈ જશે. હવે આપણી પાસે શું વધ્યું? માઇનસ sin 3π/4 sin x માઇનસ sin 3π/4 sin x, મતલબ બંને સરખા છે, માઇનસમાં છે. તો માઇનસ 2 વખત શું મળશે? sin 3π/4 અને sin x. ઓકે, હવે આના આપણે શું કરી શકાય? -2 તો હાલ એમના એમ જ રહેશે. -2 sin x પણ એમને એમ રહેશે. જે બી કન્વર્ઝન આપણે કરવું હશે આની અંદર કરાશે. તો sin 3π/4 ને એવી કિંમતમાં કન્વર્ટ કરીએ કે જેની કિંમત આપણે જાણતા હોઈએ. તો 3π/4 ને અલગ રીતના લખવું હોય તો આપણો નિયમ π/4 ને પહેલા અલગ લખી દેવાનું. ઉપરની સંખ્યા નાની તો માઇનસ. ધ્યાનથી જોઈ લો, આપણું આ કન્વર્ઝન બરોબર મળી જશે. તો શું મળ્યું આપણને? sin અને મળશે π-π/4 અને આર્યો sin x એમને એમ રહેશે આર્યો. ઓકે, હવે sin π-π/4 એકમ વર્તુળ જોઈએ. પાઈ માઇનસ મતલબ અહીંયા આગળ -π/4, એક તો બીજા ચરણમાં અને x અક્ષ ઉપર. x અક્ષ ઉપર ઉભા હતા મતલબ વિધેય બદલાશે નહીં, sin નું sin રહેશે. આયા આપણા બીજા ચરણમાં, મતલબ બીજા ચરણમાં sin કેવો હશે? ધન હશે ઇન્ટુ sin x. તો બરાબર -2 sin કિલો આપ્યો છે π/4, sin 45 કિલો થશે 1/2 અને ઇન્ટુ આપણી પાસે sin x એમના એમ રહેશે. તો બરાબર અહીંયાથી જોઈએ તો 2 2 કટ થશે, વર્ગમૂળમાં 2 કારણ કે 2 ની અંદર 2 વખત વર્ગમૂળમાં 2 હોય, એક વખત કટ થઈ ગયું તો એક વખત વર્ગમૂળ 2 રહેશે, sin x રહેશે અને આપણી પાસે આગળ માઇનસ હતું તો એ માઇનસ રહેશે. આનું વાદ લેવાનું હતું -√2 sin x જે આપણી થઈ જશે રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ. ઓકે, આપણને મળી ગયો આપણો જવાબ. આ પહેલી રીત થઈ ગઈ. બીજી રીત તમને કહું, તમે જાતે ટ્રાય કરજો. ઓકે, આપણને અહીંયા આગળ શું આપવામાં આવ્યું છે તો ધ્યાનથી સમજો. એક આપ્યું છે cos, આના આપણે આખે આખો શું કહી દઈએ? x કહી દઈએ. બીજો cos, આના આપણે આખે આખો y કહી દઈએ. એની અંદર શું કહેવામાં આવે છે તો આના આપણે સમજીએ. c c આપણને સૂત્ર યાદ છે. c c નું સૂત્ર શું હતું આપણી પાસે? c જેનું સૂત્ર હતું આપણી પાસે -2ss. c બરાબર -2ss
ઓકે, જેની અંદર આપણી પાસે cos x - cos y હોય તો એનું સૂત્ર શું હતું? -2, પછી આવતું હતું sin x + y/2, sin x - y/2. સરવાળા બાદબાકીમાંથી આપણે ગુણાકારમાં જતા હતા. તો આના આ સૂત્રનો તમે એક વખત ઉપયોગ કરજો અને આની અંદર ઉપયોગ કરજો. જ્યાં આ રહ્યો આપણી પાસે x, આ રહ્યો આપણી પાસે y, તમને આનો આ જવાબ મળી જશે. એ તમારે જાતે ટ્રાય કરવાનો. જાતે ટ્રાય કર્યા પછી કમેન્ટ કરજો કે જવાબ મળે છે કે નહીં. ઓકે, અને આપણે નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 12. સો આપણે જોઈએ દાખલા નંબર 12 અને 13 એક જેવા અને બહુ જ સરળ દાખલા 2 થી 3 સ્ટેપમાં પૂરા થઈ જાય એવા. લેક્ચર નંબર આપણે 6 જોયું હતું, એની અંદર છેલ્લા બે સૂત્રો મેં તમને સમજાવ્યા હતા, sin2x - sin2y અને cos2x - cos2y. એ બંને સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરવાનો છે. બંને સૂત્રો મેં તમને સમજાવ્યા હતા કેવી રીતે આવશે. એ બંને સૂત્રનો ઉપયોગ અહીંયા આગળ કરીએ આપણને ઓટોમેટિક જવાબ મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. આની અંદર આપણે લઈએ ડાબી બાજુ કે જે આપણને શું આપવામાં આવી છે તો કે sin2 6x - sin2 4x. હંમેશા યાદ રાખવાનું બધા વિડીયોની અંદર. અને ફરી કહું છું કે પહેલા હંમેશા જે આપેલો હોય એ આપણો x, બીજો જે આપેલો હોય એ y. અહીંયા પણ પહેલો જે આપેલો હોય એ x અને બીજો જે આપેલો હોય એ y લઈશું. તો સ્ટાર્ટ કરીએ. આની અંદર sin x + y અને sin x - y મૂકીએ તો શું મળશે? sin સ્ક્વેર નીકળી જશે. ધ્યાન રાખજો સ્ક્વેર નીકળી જશે. તો x + y મતલબ 6x + 4x, 6x + 4x વચ્ચે આવશે ઇન્ટુ અને sin x - y તો 6x - 4x. તો બરાબર આપણો જવાબ આવી ગયો. sin અહીંયા મળશે 10x અને ઇન્ટુ અહીંયા આગળ મળશે sin 2x. ઓકે, 2x ને પહેલા 10x ને પછી લખવું હોય તો એ રીતના લખી દઈએ કે sin 2x અને ઇન્ટુ sin 10x. ઓકે, આપણી થઈ ગઈ જમણી બાજુ RHS. જવા લખવું હોય તો જવા. અહીંયા આગળ સૂત્રનો ઉપયોગ કરીએ. અહીંયા આપણી પાસે કયું સૂત્ર આવશે તો સૌપ્રથમ લખીએ ડાબા બરાબર. આપણને શું આપવામાં આવ્યું છે તો કે cos2 2x પછી minus cos2 6x. આ ડાબી બાજુ. તો બરાબર શું થશે? c - c. આપણી પાસે સૂત્ર sin y + x into sin y - x. અહીંયા ખાલી ફરક આ છે. અહીંયા x + yx - y, અહીંયા y + x y - x. તો શું મળશે? પહેલું x અને બીજું y. નિયમ યાદ રાખજો. તો શું મળશે? sin y + x 6x + 2x, 6x + 2x અને ઇન્ટુ sin y - x. તો sin આ y આ x મતલબ 6x - 2x. જો તમે ઉલટું કર્યું તો તમે શું કરશો? 2x + 6x કરશો અને 2x - 6x કરશો. તો અહીંયા આગળ તમને -4x મળશે. ઓકે, એનું ધ્યાન રાખવાનું ખાસ. ઓકે, આ બંને સૂત્રો કામ પૂરું થઈ ગયું, ભૂસી દઈએ. તો બરાબર આપણને શું મળી જશે? અહીંયા આગળ sin 6 ને 2 થશે 8x અને ઇન્ટુ અહીંયા આગળ થશે sin 6 માંથી 2 થશે તો 4x. જોઈ લઈએ આપણને મળી ગયું. આના ઉલટું લખી દઈએ. પહેલા 4x વાળું પદ લખીએ sin 4x ઇન્ટુ sin 8x. ઓકે, મળી ગઈ આપણને જમણી બાજુ RHS. બંને દાખલા અહીંયા આગળ પૂરા થઈ ગયા. એટલે કહું છું સૂત્રો યાદ હશે, ખબર હશે કે કયું સૂત્ર વાપરવાનું. ઓટોમેટિક દાખલા તમારા ફટફટ નવા સ્ટેપ ગણાશે. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 14. તો હવે જોઈએ દાખલા નંબર 14 કે જેની અંદર આપણને આપ્યું છે કે sin 2x + 2 sin 4x sin 6x = સાબિત કરવાનું છે 4 cos2x into sin 4x. દેખામાં તો કઈ ખબર જ નથી પડી રહી. જમણી બાજુ તો હાલ ભૂલી જ જઈએ. ડાબી બાજુ જોઈએ તો કયું સૂત્ર આપણને લાગી શકે? તો પહેલા નંબરની અંદર તો આપણને આટલું લાગે છે કે એક આ sin 2x + sin 6x. એની અંદર s + s વાળું સૂત્ર લાગી શકે. બીજું તો કોઈ મેળ જ નહીં. s + s વાળું સૂત્ર કયું તો કે જે સરવાળા બાદબાકીમાંથી આપણે ગુણાકારમાં જતા હતા એ 2sc. ઓકે, s + s = 2sc વાળું સૂત્ર. અને આની અંદર આપણને બીજું બી આપેલું છે. શું આપેલું છે તો કે 2 sin 4x. હવે જે 2 sin 4x આપેલું રહ્યું એને આપણે શું કરી શકાય? કશું ના કરી શકાય. છેલ્લે સુધી એમના એમ લઈ જઈએ. એક કામ કરીએ. 2 ટાઈમ આપણને આપેલું છે sin 4x. 2 ટાઈમ sin 4x મતલબ એક વખત sin 4x, બીજી વખત sin 4x. તો એને અલગ લખી દઈએ. સૌપ્રથમ આપણને જે ડાબી બાજુ આપેલી રહી એ લખીએ. આપણને આપી છે અહીંયા આગળ ડાબી બાજુ તો લખીએ ડાબા જે આપણને આપી છે એ લખી દઈએ. sin 2x + 2 sin 4x ને અલગ લખીએ તો sin 4x બીજી વખત sin 4x. તો એક વખત sin 4x અને બીજી વખત sin 4x એટલે બે વખત sin 4x અને sin 6x. તો હવે કામ કરીએ. આ બંને લઈ લઈએ, આ બંને લઈ લઈએ. બંને માટે s + s વાળું સૂત્ર લગાવીએ અને બંનેની વચ્ચે પ્લસ રાખીએ. તો સ્ટાર્ટ કરીએ. s + s વાળું સૂત્ર કયું? 2sc. સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જઈશું મતલબ બંનેનો સરવાળો છેદમાં 2 અને બાદબાકી છેદમાં 2.
સૂત્ર લખીએ એટલે તમને યાદ આવી જશે 2 પહેલા આવશે s મતલબ sin આપણી પાસે હશે x આર્યો y આર્યો x અને આર્યો y તો x plus y છેદમાં 2 તો અહીંયા આગળ શું આવશે x plus y મતલબ 2x plus 4x છેદમાં 2 પછી આવશે cos અને અહીંયા આવશે 2x minus 4x છેદમાં 2 ઓકે અહીંયા આપણી પાસે માઈનસ આવે છે એક વખત ચેક કરી દઈશું 2x સોરી અહીંયા આગળ ઓકે આમને શું કર્યું છે અહીંયા આગળ એક જ મિનિટ આ સ્ટેપ આપણે ભૂલી જઈએ આને આપણે સૌપ્રથમ એક વખત એક નવું સ્ટેપ ઉમેરીને આને સેટ કરી દેવું પડશે કારણ કે એ વસ્તુ બી ખરી કે આપણે જ્યારે બી અહીંયા 2x માંથી 4x ને માઈનસ કરીશું અને 4x માંથી 6x ને માઈનસ કરીશું તો જવાબ માઈનસમાં આવશે એવું ના થાય એના માટે આપણે સૌપ્રથમ શું કરીએ આ બંને પદ લઈએ અને આ બંને પદ લઈએ બંનેને કૌંસમાં લખી દઈએ તો આના આપણે sin 4x લખીએ sin 4x અને પ્લસ આ sin 2x ઓકે શું કર્યું પહેલા સરવાળાની અંદર તો ચાલો 2 + 3 લખો કે 3 + 2 લખો જવાબ 5 જ આવવાનો છે એવી રીતના આ લોકોએ સૌપ્રથમ શું કર્યું આના ઉલટું લખી દીધું પછી પ્લસ આ બંને પદ માટે બી સેટિંગ કરી દઈએ તો શું થશે sin 6x અને પ્લસ sin 4x યાદ રાખવાનું દરેક દાખલાની અંદર આવું સેટિંગ કરી દેવાનું હંમેશા પહેલી સંખ્યા મોટી બીજી સંખ્યા નાની યાદ રાખવાની કારણ કે આપણે આગળ જતા અહીંયા cos x - y/2 કરવાનું છે અને બાદબાકી જ્યારે કરવાની હોય તો પહેલી સંખ્યા મોટી અને બીજી નાની હોવી જોઈએ હવે આપણે સૂત્ર લગાવીએ તો 2 પછી આપણને શું મળશે sin x + y/2 તો x કેટલો 4x અને y 2x તો 4x + 2x/2 બીજા નંબરની અંદર આવશે sin x - y 4x - 2x/2 આના માટે સૂત્ર થઈ ગયું પહેલા માટે આ પ્લસ m ના m આના માટે સૂત્ર લગાવીએ તો શું થશે 2 sin પછી અહીંયા આગળ આવશે બંનેનો સરવાળો 6x + 4x/2 અને ઇન્ટુ cos આવશે 6x - 4x/2 ઓકે સૂત્ર યાદ છે sin x + sin y = 2 sin x + y/2 cos x - y/2 આ એ સૂત્રનો ઉપયોગ કરીને આને આપણે ગણીએ હવે આગળની વસ્તુ જોઈએ આમાં તો શું થાય કશું નહીં આ બધાનો સરવાળો / 2 કરી જોઈએ તો 2 sin અહીંયા 4 ને 2 6/2 મતલબ 3x મળશે પછી sin અહીંયા આગળ કેટલું મળશે એકલો x મળશે પ્લસ 2 sin 10/2 મતલબ 5x મળશે ઇન્ટુ cos કેટલા મળશે x મળશે આની અંદર તો કશું કંઈ લાગી ગયું થયું ધ્યાનથી એક વખત ફરી સમજીએ કોઈ જ આની અંદર મેળ ખાતો નથી અચ્છા એક મિનિટ અહીંયા આગળ sin x + y/2 અને cos x - y/2 અહીંયા આગળ cos આવશે આપણી ભૂલ થઈ ગઈ ઓકે તો sin cos ઓકે તો અહીંયા બી શું આવશે cos x આવશે આપણી પાસે cos x હવે લાગી રહ્યું છે આપણી પાસે કે આ પ્લસની ડાબી બાજુનું પદ એમાં પણ cos x જમણી બાજુનું પદ એમાં પણ cos x તો એક કામ કરીએ બંનેમાંથી સૌપ્રથમ cos x ને કોમન કાઢી દઈએ તો બરાબર cos x ને કોમન કાઢી દઈએ બંનેમાં 2 બી છે તો 2 ને બી શું કરવા બહાર રાખીએ એને બી લઈ જઈએ બહાર કોમન તો અહીંયા આપણી પાસે વધશે sin 3x પ્લસ અહીંયા વધશે sin 5x ઓકે 5x હવે આને શું કરી શકાય cos x તો કશું થવાનું નથી દરેકને ખબર છે હવે આની પાસે sin x પ્લસ sin બીજો y આને કહી દઈએ x અને આને કહી દઈએ y ફરી s પ્લસ s બરાબર 2sc વાળું સૂત્ર લગાવીએ અને આગળ સોલ્વ કરીએ તો બરાબર આ 2 cos x હવે m ના m રહેશે છેક સુધી તો 2 cos x અને કૌંસની અંદર આના માટે સૂત્ર લગાવીશું તો શું થશે 2 sin x + y/2 આના પર સૌપ્રથમ શું કરવું પડશે ફેરવવું પડશે પહેલા 5x પછી 3x તો આના પછીનું સ્ટેપ શું લખીશું 2 cos x પછી sin 5x + sin 3x તમે આનું આ સ્ટેપ ભૂસતા નહીં અને એના પછીના નવા સ્ટેપની અંદર શું કરજો આ પદને ઉલટાઈ દેજો અને એના પછીનું આ સ્ટેપ લખજો ઓકે તો 2 sin આપણને શું મળશે x + y છેદમાં 2 * cos x - y 5x - 3x/2 આની ભૂલ ના થાય એક્ઝામની અંદર એનું ખાસ ધ્યાન રાખજો હંમેશા મોટું પદ પહેલા રાખજો બી નાનું પદ પછીથી રાખજો ઓકે આવા સૂત્રની અંદર તો બરાબર 2 cos x અહીંયા શું મળશે 2 sin 5 * 3 8/2 મતલબ 4x અહીંયા y ક્યાંથી આવી ગયા x જ આવે ઓકે 4x પછી ઇન્ટુ cos કેટલો આવશે x એટલો x આવશે બરોબર હવે આપણી પાસે કશું વધ્યું નથી આ પણ ગુણાકારમાં છે આ પણ ગુણાકારમાં છે અને કોઈ વચ્ચે સરવાળા બાદબાકી જેવું નથી તો એક કામ કરીએ અહીંયાથી cos x ને બહાર લઈ જઈએ તો 2 cos x * cos x મતલબ cos square x આ બે પણ છે એના બી બહાર લઈ જઈએ તો 2 × 2 થઈ જશે 4 હવે આપણી પાસે ખાલી વધ્યું sin 4x * sin 4x આની આગળ કશું થાય એવું નથી આપણને જવાબ મળી ગયો 4 cos square x * sin 4x
આ છે આપણી જમણી બાજુ RHS. ઓકે, રાઈટ હેન્ડ સાઈડ. તો દાખલા નંબર 14 અહીંયા આગળ પૂરો થઈ ગયો. ખાસ ધ્યાન શું રાખવાનું રહેશે આની અંદર કે હંમેશા પહેલો ખૂણો મોટો, બીજો ખૂણો નાનો. મતલબ પહેલો જે આપણી પાસે x રહ્યો એ મોટો લઈશું ને y નાનો લઈશું. આવા જે સૂત્ર રહ્યા એની અંદર. ઓકે, તો આપણો દાખલા નંબર 14 પૂરો થઈ ગયો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 15. તો આગળ આપણે જોઈએ દાખલા નંબર 15, જેની અંદર આપણને ડાબી બાજુ શું આપી છે? cot 4x sin 5x sin 3x. cot x પછી આપણને આપ્યું છે sin 5x અને sin, અને વચ્ચે ખાલી માઈનસ sin 3x આપણને આપ્યું છે. ઓકે, ફરક શું હોય? અહીંયા આગળ 4 નથી અને અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ છે. હવે તમે જાતે જ વિચારો, આના આપણે સોલ્વ કરીશું તો આ cot ના આપણે કાં તો sin માં કાં તો cos માં કન્વર્ટ કરી શકીએ, કાં તો tan માં કન્વર્ટ કરી શકીએ. આના આપણે ગમે તેટલું આગળ સોલ્વ કરવા જઈશું, આવું ના આવું તો જવાબ મને તો નથી લાગતું આવે. આપણે એક વખત આના સોલ્વ તો કરીએ. શું આપણને આપવામાં આવ્યું છે? ડાબી બાજુ લઈએ, ડાબા બરાબર. આપણને શું આપવામાં આવ્યું છે? cot 4x પછી આપ્યું છે sin 5x plus sin 3x. શા માટે હું એવું કહેતો હતો તો તમને ખબર પડશે. sin 5x plus sin 3x એટલે sin 8x ના. કયું સૂત્ર આવશે? s plus s બરાબર 2s. c વાળું સૂત્ર લઈએ તો બરાબર. એક કામ કરી, cot 4x ને શેમાં કન્વર્ટ કરી દઈએ? cos માં અને sin માં. કારણ કે અહીંયા આગળ આપણે cot x જોઈએ છે, જ્યારે અહીંયા આપણી પાસે cot 4x છે. તો એક કામ કરીએ, આને કન્વર્ટ કરીએ. cot 4x બરાબર શું થશે? cos છેદમાં sin. તો cos 4x છેદમાં sin 4x. આનું સૂત્ર શું થશે? જાતે બનાવો. 2sc 2 sin x plus y, પહેલો મોટો બીજો નાનો છે તો 5x plus 3x by 2. બીજા નંબરની અંદર આવશે cos 5x minus 3x by 2. ઓકે, આ સૂત્ર થઈ ગયું. તો બરાબર અહીંયા હાલ આને એમને એમ રાખીએ. cos 4x છેદમાં sin 4x. આને સોલ્વ કરીએ તો શું મળશે? 2 sin 5 3 8 ભાગ્યા 2 એટલે 4x ઇન્ટુ cos 5 માંથી 3 જાય તો 2 ભાગ્યા 2 એટલે એકલો x. હવે આગળ કશું થાય એવું? cos 4x cos x sin 4x sin 4x sin 4x કટ થઈ જશે. તો બરાબર 2 ના આગળ લખી દઈએ. હવે આગળ શું વધ્યું? cos x અને cos 4x. તો cos square x કે cos square 4x તો શું નહીં થાય? cos 4x બી અલગ રહેશે, cos x બી અલગ રહેશે. તો cos 4x into cos x. આ આપણને મળી ગયો ડાબી બાજુનો જવાબ. તો આના આપણે લખી દઈએ ડાબા. LHS લખવું હોય તો LHS લખીએ, કારણ કે cos અને cos મળ્યું એના આપણે ડાયરેક્ટલી કોટમાં લઈ જઈ શકાશે નહીં. આ તો આપણને જોઈને જ લાગે છે કે ડાબી બાજુ અને જમણી બાજુ લગભગ સરખી છે, કારણ કે અહીંયા cot 4x આપ્યા છે, ત્યારે અહીંયા cot x આપ્યા છે, અહીંયા પ્લસ આપ્યું છે, અહીંયા માઇનસ આપ્યું છે. તો બંને બાજુનું શું કરીશું? આપણે અલગ અલગ સાદુરૂપ આપીશું. ઓકે, તો આની અંદર આપણે બંને બાજુનું અલગ અલગ સાદુરૂપ આપીએ. તો લખીએ જમણી બાજુ કે જે આપણને શું આપવામાં આવ્યું છે? તો કે cot x અહીંયા આગળ થશે sin 5x minus sin 3x. ઓકે, પહેલું મોટું છે, બીજું નાનું છે. તો આગળની ગણતરી કરીએ. cot ને શેમાં કન્વર્ટ કરી દઈએ? cos માં. તો cos x છેદમાં sin x. હવે આની અંદર શું થશે? sin 5x minus sin 3x. sin 5x minus sin 3x મતલબ કયું સૂત્ર લાગશે? તો કે s minus s નું સૂત્ર. s minus s નું સૂત્ર શું થતું હતું? 2cs થતું હતું. અહીંયા આગળ જ્યારે 2sc હતું, અહીંયા આગળ 2cs થતું હતું. તો 2c મતલબ cos, બંનેનો સરવાળો 5x plus 3x છેદમાં 2 અને ઇન્ટુ બીજા નંબરની અંદર આવશે sin અને બંનેની બાદબાકી 5x minus 3x by 2. આના આપણે સોલ્વ કરીએ. ઓકે, તો બરાબર cos છેદમાં sin એટલે cot, એ તેના ઉપરથી જ આપણે લાયા છીએ, મતલબ આના આપણે એમના એમ રાખીશું. ઓકે, sin x અહીંયા રહેશે 2, cos કેવો રહેશે? 8 ભાગ્યા 2 મતલબ 4. તો મળશે આપણને cos 4x ઇન્ટુ sin કેટલો મળશે? એકલો x. ઓછા અહીંયાથી sin કટ થઈ જશે. તો બરાબર આપણી પાસે 2 વધશે અને આગળ લઈ જઈએ. આ cos 4x અને ઇન્ટુ આ cos x. આ રહી છે આપણી પાસે આપણી જમણી બાજુ, આપણી RHS. આવો દાખલો આવે જ્યારે ડાબી બાજુ જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપવાનું આવે તો ડાબા અને જવા લખવાનું નહીં, એમને ડાયરેક્ટલી શું કહી દેવાનું? સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2. તો લખી દેવાનું સમીકરણ 1 અને 2 પરથી ડાયરેક્ટલી લખી દેવાનું ડાબા બરાબર જવા. ઓકે, LHS equals to RHS જે લખવું હોય. ઓકે, આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. જો બંને બાજુ આપણને સેમ મળી ગઈ એના કારણે આપણે લખી દેવાનું સમીકરણ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી, 1 અને 2 પરથી ડાબા બરાબર જવા. LHS equals to RHS. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 16.
આગળ જોઈએ દાખલા નંબર 16 અને 17. બહુ જ સરળ અને બહુ જ નાના નાના દાખલા છે. જો બ્લુ વાળામાં બે બ્લુ સૂત્રો ઉપયોગ થશે, બ્લેકમાં બે બ્લેક સૂત્રો ઉપયોગ થશે. બ્લેક સૂત્ર હોય કે બ્લુ સૂત્ર હોય, કલર ખાલી યાદ રાખવાનો. ઓકે, આપણે શેની અંદર કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. શું આપવામાં આવ્યું છે અહીંયા આગળ આપણી પાસે ડાબી બાજુ? તો ડાબા બરાબર આપણને આપ્યું છે cos 9x minus cos 5x છેદમાં આપણને આપ્યું છે કે sin 17x, મતલબ બંનેના x અને બંનેના y અલગ અલગ આપ્યા છે, sin 3x. અહીંયા xy જો અને અહીંયા xy જો, બંને અલગ અલગ આપ્યા છે. તો ઉપર c - c, નીચે s - s. તો c - c અને s - s વાળું સૂત્ર યુઝ કરીશું. તો બરાબર c - c માટે સૂત્ર લઈશું 2 - 2ss. તો sin પહેલા નંબરમાં બંનેનો સરવાળો 9x plus 5x છેદમાં 2. બીજા s માં શું આવશે? બંનેની બાદબાકી. sin બંનેની બાદબાકી 9x minus 5x, સોરી અહીંયા આગળ 5x by 2. ઓકે, અને છેદ માટે શું થશે? એ જ s - s નું સૂત્ર 2cs. તો 2 cos 17 અને 3, તો 17x અને 3x નો સરવાળો by 2. અને નીચે શું આવશે? sin માં બાદબાકી, sin 17x plus 3x, 17x minus 3x છેદમાં 2. તો આના ગણતરી કરીએ, ઓટોમેટિક ડાયરેક્ટલી જવાબ મળી જશે. જો પહેલા તો બે બંનેમાંથી કટ કરવા હોય તો કરી દેવાના, માઇનસ ચિહ્ન એમના એમ રહેશે. sin 9 ભાગ થશે 14/2 મતલબ 7x. તો sin મળશે 7x ઇન્ટુ sin અહીંયા 9 માંથી 5 જશે તો 4/2 મતલબ 2, તો sin 2x મળશે. છેદમાં શું મળશે? cos 17 ના 3 20/2 મતલબ 10, તો cos 10x ઇન્ટુ અહીંયા આગળ મળશે આપણને sin 17 માંથી 3 જશે તો કેટલા વધશે આપણી પાસે? 14x. તો 14/2 મતલબ 7x, તો 7x. ઓકે, હવે અહીંયાથી કશું કટ થતું હોય તો જોઈ લઈએ. જો અહીંયાથી તો sin 7x કટ થઈ જશે, માઇનસ m ના m રાખીએ, માઇનસ m ના m. ઉપર વધ્યું sin 2x છેદમાં વધ્યું cos 10x. તો બસ આની આગળ આપણે કોઈ જ સોલ્યુશન લાવી શકતા નથી. sin છેદમાં cos 2x અને 10x આ જ આપણી શું કહેવાશે? જમણી બાજુ. જબા લખવું હોય તો જબા, RHS લખવું હોય તો RHS. આપણે જઈએ દાખલા નંબર 17 ઉપર. ધ્યાનથી સમજો શું કરવામાં આવ્યું છે. દરેક સૂત્રનો ઉપયોગ કર્યો અને એની અંદર ખાલી એનો સરવાળો બાદબાકી કરતા જે કટ થતું હતું એ કટ કર્યું, બાકી આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો. આની અંદર લખીએ આપણે ડાબી બાજુ. તેથી આપણને શું આપવામાં આવી છે? તો કે sin 5x plus sin 3x. અહીંયા સૂત્રો એના માટે લખું છું કે જેથી તમને આઈડિયા રહે કયા સૂત્રનો અહીંયા આગળ ઉપયોગ થશે. મેં તમને કીધું હતું લેક્ચર નંબર 6 માં આ બધા સૂત્રો ક્યારે યાદ રહેશે? દાખલા જેટલા વધારે ગણશો ત્યારે જ સૂત્રો યાદ રહેશે. એટલે દાખલાની અંદર દરેક સૂત્રના 1 થી 2 વખત યાદ કરી દેવાનું, તે આપણને યાદ રહી જાય. cos 5x plus cos 3x. સૂત્ર આવશે s plus s નું 2sc, 2 sin 5x plus 3x છેદમાં 2, અને c આવશે બંનેની બાદબાકીમાં 5x minus 3x છેદમાં 2. ઓકે, આ cos માં. છેદમાં c plus c નું સૂત્ર 2cc, તો 2 cos બંનેનો સરવાળો છેદમાં 2 અને ઇન્ટુ cos બંનેની બાદબાકી છેદમાં 2. અહીંયાથી પહેલા તો બે કટ થઈ જશે. આગળનું કામ ચાલુ કરીએ, સૂત્રનું કામ પૂરું થઈ ગયું. ઓકે, તો આપણને શું મળશે? sin 5 ને 3 8/2 મતલબ 4x છેદમાં અહીંયા મળશે. અહીંયાથી જો તમારે ડાયરેક્ટલી આ પદ ઉડાડવું હોય cos 5x minus 3x/2, cos 5x minus 3x/2 શું મળશે? અહીંયા cos x મળશે, અહીંયા બી cos x મળશે. ડાયરેક્ટલી કટ કરવું હોય તો ડાયરેક્ટલી કટ કરી દેવાનું. અહીંયા પણ cos x, અહીંયા પણ cos x લખીને કટ કરવું હોય તો પછીથી કટ કરી શકાય, કારણ કે અહીંયા આગળ ક્યાંય બી સરવાળો બાદબાકી આપણને આપેલું નથી. દરેક પદ ગુણાકાર અને ભાગાકારમાં છે, તો અહીંયા એક સરખા પદ ઓટોમેટિક ડાયરેક્ટલી કટ થઈ જશે. ઓકે, નીચે આપણી પાસે વધશે cos 5 ને 3 8/2 મતલબ 4x. ઓકે, પૂરું થઈ ગયું આપણો દાખલો અહીંયા આગળ. ઓકે, sin ભાગ્યા cos આપેલો છે તો મતલબ મળશે 10 અને 4x છે તો ખૂણો 4x. આપણને 4x લાવવાના તો આપણી જમણી બાજુ મળી ગઈ. દાખલા નંબર આપણું 17 અહીંયા પૂરું થઈ ગયું. બહુ સરળ અને બહુ જ નાના દાખલા હતા. 2 થી 3 માર્ક્સમાં પૂછાય તો ભગવાનનો આભાર માનવાનો, ફટાફટ દાખલા ગણી દેવાના. આગળ જોઈએ દાખલા નંબર 18. તો દાખલા નંબર 18 અને 19 એના જેવા સેમ ટુ સેમ આપણને દાખલા આપેલા છે. ખાલી ખૂણાની અંદર આપણને શું આપ્યું છે? x અને y આપ્યું છે. ગણીએ અને આપણે આ ચાર સૂત્રનો ઉપયોગ કરીશું. ઓટોમેટિક આપણને જમણી બાજુ મળતી જશે. તો ડાબી બાજુ અહીંયા આગળ આપણે લખીએ ડાબા, જે આપણને શું આપવામાં આવ્યું છે કે sin x minus sin y
અને છેદમાં cos x પ્લસ cos y. ઓકે, બહુ સરળતાથી ખબર પડી જાય. બહુ નાના નાના પદ છે. s માઇનસ s નું સૂત્ર c પ્લસ c નું સૂત્ર થશે. તો s માઇનસ s નું સૂત્ર ત્યાંથી જોઈએ 2cs 2c મતલબ cos બંનેનો સરવાળો x પ્લસ y છેદમાં 2 અને પછી આવશે s મતલબ sin બંનેની બાદબાકી છેદમાં 2. ઓકે, છેદમાં આવશે c પ્લસ c નું સૂત્ર 2cc. તો 2 cos આવશે x પ્લસ y છેદમાં 2 અને cos આવશે x માઇનસ y છેદમાં 2. તો કશું કટ થતું હોય જો પહેલા તો 2 2 કટ થઈ જશે. sin છેદમાં cos ના થાય. cos અને cos x પ્લસ y બાય 2 x પ્લસ y બાય 2 આ બંને પદ કટ થઈ જશે. તો બરાબર આપણી પાસે શું વધશે? sin x માઇનસ y બાય 2 cos x માઇનસ y બાય 2. આપણી પાસે વધશે અહીંયા આગળ sin x માઇનસ y બાય 2 છેદમાં વધશે cos x માઇનસ y બાય 2. ઓકે, બંનેમાં બાય 2 માઇનસમાં છે. બંને sin અને cos છે અને એનો ખૂણો સરખો છે. તો sin છેદમાં cos બરાબર શું થઈ જાય? tan થઈ જાય. તો tan ધ્યાનથી સમજવાનું. અહીંયા x પ્લસ y અહીંયા x માઇનસ y હોય તો sin ભાગ્યા cos જે એ tan ના થાય. બંને ખૂણા સરખા હોવા જોઈએ. પણ આપણને જમણી બાજુ કીધી છે કે tan આવવાની છે તો આપણને ઓટોમેટિક ખબર પડી જાય કે એનો જવાબ શું આવશે? tan માં જ આવશે. x માઇનસ y છેદમાં 2 મળી ગઈ આપણી જમણી બાજુ RHS. ઓકે, આપણે જોઈએ દાખલા નંબર 19. એની અંદર ડાબી બાજુ આપણને શું આપવામાં આવી છે તો જોઈએ sin x પ્લસ sin 3x. તો sin 4x થઈ જાય. sin x પ્લસ sin 3x. sin 4x ના થાય. sin x cos x પ્લસ cos 3x. કયા સૂત્રો લાગશે? s પ્લસ s c પ્લસ c ના સૂત્રો. s પ્લસ s નું સૂત્ર શું થશે? 2cc cos x પ્લસ y છેદમાં 2 cos x માઇનસ y છેદમાં 2. c પ્લસ c નું સૂત્ર આપણી પાસે થશે. અચ્છા, ઓકે, આ તો s પ્લસ s નું સૂત્ર થશે 2sc થશે. s પ્લસ s નું 2sc થશે. તો 2sc માં પહેલા આવશે sin અને આ તો c બરોબર જ છે અને છેદમાં આપણી પાસે આવશે c પ્લસ c નું વાળું સૂત્ર. ઓકે, 2 cos x પ્લસ y બાય 2 cos x માઇનસ y બાય 2. જો પહેલા તો 2 2 કટ થશે. બીજું અહીંયા sin cos મતલબ cos નું એક પદ કટ થતું હશે. ઓકે, cos નું કયું પદ કટ થાય? x માઇનસ y બાય 2 વાળું કટ થઈ જશે. તો આપણી પાસે શું વધશે? sin x પ્લસ y છેદમાં 2 છેદમાં વધશે cos x પ્લસ y બાય 2. બંનેના ખૂણા સરખા. sin છેદમાં cos મતલબ મળી જશે tan. ઓકે, આખાના નીચે બાય 2 છે. ઓકે, આપણને જવાબમાં શું મળે છે? 2x મળે છે. અચ્છા, ઓકે, આ તો ભૂલ કરી દીધી આપણે. ડાયરેક્ટલી x આની અંદર નતું લખવાનું. ઓકે, આપણને ખૂણા આપેલા છે કયા? x અને 3x આપેલા છે. જરા આગળ આપણને શું હતું આપેલું હતું? x અને y આપેલું હતું. તો આની અંદર આપણે શું કરીશું? x ની જગ્યાએ x મૂકીશું, y ની જગ્યાએ 3x મૂકવાના છે. આપણે ઉતાવળ કરીને ફટાફટ ગણી દીધો. ઓકે, કશો વાંધો નહીં. s પ્લસ s નું સૂત્ર 2sc. તો 2 sin x પ્લસ 3x x પ્લસ 3x બાય 2 અને cos x માઇનસ 3x. તો આની અંદર બી એક વસ્તુ યાદ રાખો. સૌપ્રથમ આપણે શું કરવું પડશે? આના આમ ઉલટું લખવું પડશે કારણ કે પહેલો ખૂણો હંમેશા મોટો રાખવો પડશે. નહીં તો અહીંયા x માઇનસ 3x થશે જે આપણને માઇનસ 2x આપશે. તો સૌપ્રથમ એને બી આપણે શું કરવું પડશે? ઉલટો લખવો પડશે. તો ડાબી બાજુ જે આપણને આપી રહી એની અંદર સૌપ્રથમ sin x ની જગ્યાએ sin 3x અને પછીથી લખીશું sin x. એના ઉલટાઈ દઈશું. પછી cos 3x અને cos x લખીશું. ઓકે, અને હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. આ બધી વસ્તુ સ્ટાર્ટિંગ થી લઈને યાદ રાખજો. આગળ તમે એક્ઝામમાં જો પેનથી ગણ્યું હશે તો તમારે ચોકડીમાં આવીને ફરીથી ગણવું પડશે. ઓકે, તો અહીંયા સૂત્ર લગાવી s પ્લસ s નું. જો અહીંયા પણ હું પણ ડાયરેક્ટલી દાખલા જ ગણતો હોઉં છું. હું કોઈ બીજી કોઈ એવી કોઈ નવનીત કે કશું લઈને બેસતો નથી. મારા પાસે ખાલી ચોપડી છે અને સૂત્ર માટેનો ચોપડો. બસ કયું સૂત્ર વાપરવાનું એ જોવાનું અને ચોપડીમાંથી રકમ લખવાની. બાકી હું પણ દાખલા તમારી સાથે સાથે જ ગણું છું. ઓકે, s પ્લસ s નું સૂત્ર લગાવીએ 2sc. તો 2 sin x પ્લસ y મતલબ 3x પ્લસ x છેદમાં 2. પછી આવશે c મતલબ cos બંનેની બાદબાકી 3x માઇનસ x છેદમાં 2. છેદમાં આવશે આપણી પાસે c પ્લસ c નું સૂત્ર 2cc. 2 cos 3x પ્લસ x બાય 2 અને ઇન્ટુ cos 3x માઇનસ x છેદમાં 2. આ બંને કટ થઈ જશે. 2 2 કટ થઈ જશે. તો શું વધશે? sin 3x પ્લસ x મતલબ વધશે 4x બાય 2 મતલબ 2x છેદમાં વધશે cos 3x પ્લસ x મતલબ 4x બાય 2 મતલબ 2x. હવે કરો sin બાય cos મતલબ tan અને ખૂણો કયો? 2x. tan 2x આપણી જમણી બાજુ RHS. ઓકે,
ડન થઈ ગયું. તમે બી દાખલો જાતે ગણો, હું પણ દાખલો જાતે જ ગણું છું. તમે જે રીતના ખાલી ચોપડીમાંથી રકમ જોવો એવી રીતના હું ચોપડીમાંથી રકમ જોઉં અને સૂત્રનો ચોપડો જોઈ લઉં અને એની અંદર દરેકે દરેક સૂત્ર મેચ કરી દેવાના. સૂત્ર યાદ રાખવાના, પણ પહેલી વખત જ્યારે બી દાખલો ગણો એટલે હંમેશા સૂત્ર મેચ કરી દેવાના. ઓકે, તો આપણો દાખલા નંબર 19 અહીંયા આગળ પૂરો થઈ ગયો. એનો જવાબ આપણને મળી ગયો. આગળ જોઈએ દાખલા નંબર 20. તો આપણે જોઈએ દાખલા નંબર 20 કે જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે કે sin x - sin 3x છેદમાં sin square x - cos square x = 2 sin x. જમણી બાજુ હાલ ભૂલી જઈએ. ડાબી બાજુમાં આપણે ઉપર જોઈએ તો s - s વાળું આપણે સૂત્ર લાગે. s - s વાળું સૂત્ર થશે 2cs. પણ એનો નિયમ શું કે પહેલો હંમેશા મોટો ખૂણો રાખવાનો. તો આપણે અહીંયા ડાબી બાજુ લખીએ કે જે આપણને આપેલી છે. તો જે ડાબી બાજુ લખીશું એની અંદર શું આપ્યું છે sin x - sin 3x છેદમાં આપણને આપ્યું છે તો sin square x - cos square x. હવે આની અંદર આપણે શું કરીએ, હંમેશા 3x વાળું પદ પહેલા લખીએ અને x વાળું પદ પછી લખીએ. તો બસ એના જ કામ કરી દઈએ. આપણે સૌપ્રથમ sin 3x વાળું પદ લખીએ, એના પછી લખીએ sin x વાળું પદ. તો અહીંયા આગળ માઇનસ જે રહ્યું એ આગળ આવી જશે અને પ્લસ વચ્ચે આવી જશે. મતલબ આ તો શું થઈ ગયું, માઇનસ અને -s + s, મતલબ s - s ઉલટું થઈ ગયું. તો એક કામ કરીએ, આખા કૌંસમાંથી માઇનસના કોમન કાઢી દઈએ. તો જો અહીંયાથી માઇનસ કોમન નીકળી જશે તો અહીંયા વચ્ચે માઇનસ થઈ જશે. સોલ્વ કરો, આપણને શું મળશે, માઇનસ અંદર જશે તો -3x + sin x મળી ગયું, +sin x - 3x. તો ઓકે, હવે આને સોલ્વ કરીશું આપણે s - s વાળા સૂત્રથી. નીચે આપણી પાસે બીજું એક સૂત્ર છે cos square x - sin square x નું. હમણાં હાલ આગળ આપણે જે સૂત્ર જોયું હતું એ કોનું સૂત્ર હતું, cos square x - cos square y, sin square x - sin square y, કે જે આપણે આના પહેલાના 6થા નંબરના વિડીયોમાં જોયું હતું. આ સૂત્ર એક નવું છે જેને તમારા સૂત્રના ચોપડામાં એડ કરી દેજો. cos square x - sin square x હોય તો સૂત્ર શું બનશે, cos x + y cos x - y. આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરીશું. હવે અહીંયા માઇનસ જે રહ્યું એ માઇનસના કાઢવું હોય તો આપણે શું કરી દઈએ, આ બંને પદના ઉલટા કરી દઈએ. cos ના આગળ લખીએ, sin ના પાછળ લખીએ. તો cos square x અને sin square x. તો શું થશે, cos થશે માઇનસ, sin થશે પ્લસ. આપણી પાસે માઇનસનું સૂત્ર છે તો આની અંદરથી પણ શું કરીએ, માઇનસના કોમન કાઢી દઈએ તો વચ્ચે માઇનસ થઈ જશે. માઇનસના અંદર ગુણી જો આપણને આ પદ મળી જશે. હવે આ બંને સૂત્રો મૂકીએ અને આ જવાબ લઈ દઈએ તો બરાબર. સૌપ્રથમ માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. s - s નું સૂત્ર 2cs. તો 2 sin પહેલા બંનેનો સરવાળો 3x + x/2 પછી cos પહેલા 2cs છે તો 2 પહેલા નંબરની અંદર આવશે cos, બીજા નંબરની અંદર આવશે sin. બંનેની બાદબાકી 3x - x છેદમાં 2 અને છેદમાં આનું આખું સૂત્ર શું તો કે cos square x - sin square x = cos x + y cos x - y. તો cos x + x, અહીંયા તો x પણ x અને બીજો x પણ x જ છે તો x - x અને ઇન્ટુ cos x - y. પહેલા x + y હતું તો x + x અને બીજા નંબરની અંદર x - x. ઓકે, તો બરાબર 2 કટ થતો નથી, ડાયરેક્ટલી લખીએ 2 cos 3 ને 1 થશે 4/2 મતલબ 2x ઇન્ટુ sin કેટલો થશે, x થશે. છેદમાં શું મળશે, cos x + x એટલે 2x ઇન્ટુ cos x - x મતલબ cos 0. cos 0 કેટલો થાય, 1 થાય. તો અહીંયાથી cos 2x કટ થઈ જશે. આપણી પાસે વધ્યા 2, અહીંયા વધ્યા sin x અને છેદમાં વધ્યા cos 0 જે થશે 1. જે ના લખો તો ચાલે, આપણને મળી ગયું આપણી જમણી બાજુ. ઓકે, સૂત્ર ખાલી આવે અહીંયા એડ કરી, આ તો યાદ હશે, આને એક વખત એડ કરી દેજો. નેક્સ્ટ આપણે જોઈએ 21મા નંબરનો દાખલો. બહુ સરળ દાખલો છે. આને આપણે ખાલી શું કરવો પડશે, સમજવો પડશે. તો શું કરીએ, આને એક વખત ભૂસી દઈએ. આની અંદર આપણને શું આપ્યું છે, cos 4x cos 3x cos 2x. મતલબ આપણે c + c વાળું સૂત્ર લગાવી શકાય. પણ c + c વાળું સૂત્ર કોની વચ્ચે લગાવી શકાશે, અહીંયા 4x અને 2x વચ્ચે. શા માટે, કારણ કે એની અંદર જ્યારે x + y/2 અને x - y/2 કરીશું તો 4 ને 2 6/2 કરી શકાય. પછી તમે 4 ને 3 7x/2 ના કરી શકાય કારણ કે 3.5x થઈ જાય તો એવું ચાલે નહીં. અને આ બંનેની બાદબાકી કરીશું તો 4x માંથી 2x/2 મતલબ આપણને x મળી શકે. આ બંનેની બાદબાકી કરશો તો આપણને x/2 મળશે. x/2 આપણને કોઈ મેળ પડે નહીં. તો હંમેશા બે યુગ્મ સંખ્યાઓ જ લેવાની, એ વસ્તુ યાદ રાખવાની. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે શું કરીશું, cos 4x cos 2x, sin 4x અને sin 2x બંને માટે શું કરીએ, સૂત્ર લગાવીએ. તો સ્ટાર્ટ કરીએ. દરેકના c + c નું સૂત્ર યાદ હશે, c + c = 2cc. તો એક જ મિનિટ, સૌપ્રથમ આના ભૂસી દઈએ કારણ કે બહુ મોટું થશે આપણી બાજુ.
આ બાદથી ગણવાનું સ્ટાર્ટ કરીએ. આ લખાઈ ગયું હોય, ફોટો પાડવો હોય, લખવું હોય લખી દેજો. ઓકે, તો આપણી પાસે આ સૂત્ર છે નંબર 21. એની અંદર ડાબી બાજુ લખીએ આપણે શું આપણને આપવામાં આવી છે cos 4x પ્લસ આ 2x ને આપણે આગળ લખી દઈએ cos 2x પ્લસ થશે cos 3x. છેદમાં આપણી પાસે શું આવશે તો કે sin 4x. છેદમાં બી એવું જ કરીશું, 4x અને 2x ને બંનેને સાથે લખીશું, 3x ને અલગ લખી દઈશું તો પ્લસ sin 2x અને અહીંયા આગળ આપણી પાસે આવશે પ્લસ sin 3x અને ઓકે sin 3x. હવે આપણે શું કરીશું તો કે આ બંને માટે સૂત્ર લગાવીશું c પ્લસ c નું સૂત્ર, s પ્લસ s નું સૂત્ર. તો આ બંનેને શું કરીએ cos 3x ભાગ્યા sin 3x એના બરાબર cot 3x. ના, જો સરવાળામાં છે તો છેક સુધી આપણે શું કરવું પડશે, બંનેને સાથે સાથે જ લઈ જવું પડશે. ઓકે, તો c પ્લસ c જેનું સૂત્ર શું થશે આપણી પાસે c પ્લસ c બરાબર 2cc. તો એ જ સૂત્ર અહીંયા આગળ લગાવીએ તો c પ્લસ c બરાબર 2cc. તો 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 4x પ્લસ 2x બાય 2. ઓકે, પછી c મતલબ બંનેની બાદબાકી બી કરવાની 4x માઇનસ 2x બાય 2 અને આ પ્લસ cos 3x એમના એમ cos 3x અને sin 3x લખવાનું ભૂલતા નહીં. ઓકે, છેદમાં 2 sin s પ્લસ s એટલે 2sc થશે, 2cs થશે, sc થશે. તો 2 અને લખીએ sin પેલા બંનેનો સરવાળો પ્લસ 2x છેદમાં 2 બંનેની બાદબાકી cos સાથે એટલે થશે 4x માઇનસ 2x છેદમાં 2 અને પ્લસ sin 3x. ઓકે, હવે શું કરવાનું, આ બંને પદ એક સરખા કટ થઈ જશે, cos વાળા નહીં થાય કારણ કે બંનેના વચ્ચે પ્લસ છે. સરવાળા બાદબાકીમાં પદ કટ થશે નહીં, બે કટ થઈ જશે તો અહીંયા cos શું વધશે cos 4 ને 6 ભાગ્યા 2 મતલબ 3x. પછી અહીંયા ઇન્ટુ cos કેટલો વધશે એકલો x cos x પ્લસ cos 3x. છેદમાં આપણી પાસે જોઈએ તો શું વધશે, અહીંયા sin વધશે 4 ને 2 6 ભાગ્યા 4 ને 2 6 ભાગ્યા 2 મતલબ 3x ઇન્ટુ cos x વધશે cos x પ્લસ sin 3x. તો અહીંયાથી જોઈએ શું કટ થાય છે તો સૌપ્રથમ અહીંયાથી sin x કટ થઈ જશે અને cos 3x ના ખાલી cos x કટ થઈ જશે, થશે નહીં થાય, બંનેના વચ્ચે પ્લસ ચિહ્ન છે. યાદ રાખવાનું કટ ક્યારે થાય, જ્યારે એકલો ગુણાકાર ભાગાકાર હોય ત્યારે. તો હવે આની અંદર આપણે શું કરી શકીએ, આ તો પૂરું થઈ ગયું. આપણે લાવવાનું શું છે cot 3x. હવે યાદ કરો cot ક્યારે આવે, જ્યારે તમે cos ભાગ્યા sin કરો ત્યારે. તો આની અંદરથી આપણે cos ભાગ્યા sin કરવું પડે. અહીંયા બધે બધા cos, અહીંયા બધે બધા sin. તો એવું કંઈક કરીએ કે જેથી એકલું cos એકલું sin વધે. તો અહીંયા cos 3x બંનેમાં cos 3x જે આ એક કોમન છે, પ્લસના પહેલા પ્લસના પછી. તો અહીંયા બી કોમન હશે, હા, sin 3x અને sin 3x પ્લસના પહેલા પ્લસના પછી. તો બંનેના કોમન કાઢીએ, ઉપરથી નીકળશે cos 3x કોમન અને છેદમાંથી નીકળશે sin 3x કોમન. મળી ગયો આપણને cot 3x. અંદરનો કૌંસ આપણને ખબર પડી કે ઓટોમેટિક કેન્સલ થઈ જ જવો જોઈએ. તો અહીંયા વધ્યું cos x પછી આ પ્લસ અહીંયા કશું નહીં મતલબ 1. છેદમાં શું વધ્યું, અહીંયા cos x વધ્યું અને અહીંયા વધ્યું +1. હવે આપણી પાસે આખો કૌંસ અને એ ગુણાકાર ભાગાકારમાં તો આ કટ થઈ જશે. તો આપણી પાસે વધશે cos 3x છેદમાં sin 3x. હવે cos છેદમાં sin મતલબ નિયમ cot, તો બરાબર આપણને મળશે cot 3x જે આપણી કહેવાશે RHS. ઓકે, આપણો દાખલા નંબર અહીંયા આગળ 21મો પૂરો થઈ ગયો. હવે આપણી પાસે 21, અચ્છા મારા ખ્યાલથી 22મો દાખલો. તો આપણી પાસે 5મા નંબરમાં એમાં 2 દાખલા આપ્યા હતા ટોટલ. મારા ખ્યાલથી 5મા નંબરમાં 2 દાખલા આપ્યા હતા, તો 22 દાખલા ટોટલ પૂરા થયા. દાખલા નંબર 21 હતો પણ દાખલા નંબર 5 ની અંદર 2 દાખલા આપેલા હતા, તો એના કારણે 22 દાખલા પૂરા થયા. હજી આપણી પાસે ટોટલ બીજા 4 દાખલા વધ્યા છે, એને પૂરા કરી દઈએ જેથી આપણો સ્વાધ્યાય 3.3 અને આપણું ચેપ્ટર નંબર 3 પણ પૂરું થઈ જાય. તો જોઈએ દાખલા નંબર 22. સેમ ટુ સેમ દાખલો આપણે આવો ને આવો શેમાં જોયો તો, ઉદાહરણમાં જોયો તો. અહીંયા આગળ આપણને cot આપ્યું છે, આગળ કંઈક sin કે cos અલગ કંઈક આપ્યું. ઓકે, આના ગણીએ. ડાબી બાજુ આપણને આપી દીધેલી છે આ રહી, જમણી બાજુ આપણે લાવવાની છે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે સૌથી મોટું શું લેતા હતા, જે 3x વાળું પદ હતું એને લેતા હતા. આખું પદ cotમાં જ આપ્યું છે. તો cot 3x એના બરાબર આપણે શું લખતા હતા તો કે cot 2x plus
x લખતા હતા. હવે આપણી પાસે શું થઈ ગયું? આ થઈ ગયું cot x plus y. હવે cot x plus y નું સૂત્ર તો આપણને ખબર છે દરેકને. tan આવડતું હોય તો cot આવડતું જ હોય. તો શું થશે? છેદની અંદર બંનેનો સરવાળો cot 2x plus cot x, ઉપર બંનેનો ગુણાકાર cot 2x into cot x, અને જો અહીંયા પ્લસ હોય તો કરી દઈશું -1, અને જો માઇનસ હોય તો કરી દઈશું +1. ડાબી બાજુ શું હતી આપણી પાસે? તો કે cot 3x. કશું જ નહીં, આને કશું જ સોલ્વ નહીં કરવાનું, છેદને ખાલી અહીંયા આગળ ગુણી દેવાનો. તો તેથી cot 3x આની સાથે ગુણાશે, cot 3x આની સાથે ગુણાશે. તો cot 3x જે રહ્યો એ ગુણાશે cot 2x ની સાથે, અને વચ્ચે પ્લસ cot 3x ગુણાશે cot x ની સાથે, અને બરાબર cot 2x એમના એમ into cot x. આ શું લખ્યું? આ ઉપરનું પદ અને -1. હવે જોઈએ શું લાવવાનું છે આપણે? તો કે એકને અલગ કર્યું, બાકી બધા પદ અલગ. તો એકને એક કામ કરીએ, આપણે +1 લાવવાનું છે, તો -1 ને આ બાજુ લઈ જઈએ. આ રહ્યું આખે આખું પદ જમણી બાજુ લઈ લઈએ. તો અહીંયા પણ આપણી પાસે શું વધશે? તો કે તેથી cot 2x cot x, cot 2x into cot x. હવે આખે આખા પદને અહીંયા લઈ જઈએ તો શું વધશે? આ પ્લસનું માઇનસ થઈ જશે, cot 3x into cot 2x. પછી આ પ્લસ વાળું પદ આ બાજુ જશે તો માઇનસ થશે, cot 3x into cot x, અને આ -1 જમણી બાજુથી ડાબી બાજુ જશે તો મળી જશે +1. હવે મેચ કરી જુઓ, આપણને જવાબ મળ્યો cot 2x into x, 2x into x, x into 2x, cot 2x into x લખો. પદ અહીંયા આગળ પાછળ થાય તો કોઈ મેળ પડે નહીં. 3 ગુણ્યા 2, 2 ગુણ્યા 3, જવાબ 6 જ આવે. પછી -3x અને 2x વાળું પદ માઇનસ, પછી 3x અને x વાળું પદ બી માઇનસ, જમણી બાજુ મળી ગઈ 1. તો ડાયરેક્ટલી લખી દેવાનું અહીંયા આગળ કડાબા બરાબર જબા, LHS બરાબર RHS. આપણો દાખલા નંબર 22 બહુ સરળ હતો, પૂરો થઈ ગયો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 23. દાખલા નંબર જોઈએ 23. થોડોક મોટો છે, એનો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. દરેકે દરેક સ્ટેપ તમને સમજાવું અને યાદ રાખજો. આપણે આ સૂત્ર જોયું હતું tan 2x નું, કે જે હતું 2 tan x છેદમાં 1 - tan square x. આનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરીશું. ડાબી બાજુ શું આપણી પાસે? tan 4x. આટલું જ આપણને ડાબી બાજુ આપી, અને જમણી બાજુ શું આપી? 4 tan x કૌંસમાં 1 - tan square x છેદમાં 1 - 4 tan square x પ્લસ tan ની 4 ઘાત x. આ તો છોટા પેકેટ બડા ધમાકા એવું થઈ ગયું. કે કશો વાંધો નહીં, ડાબી બાજુ લઈએ, જમણી બાજુ સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ. જોઈએ સૌપ્રથમ આપણને ડાબી બાજુ શું આપેલી છે? તો ડાબા બરાબર tan 4x. જો સૌપ્રથમ તો આપણને એવું જ થાય, આ દાખલો આપણે ના જોયો હોય, કોઈ બીનો વિડીયો અથવા તો ના શીખ્યા હોય તો એવું જ થાય કે આપણે તો tan 2x નું સૂત્ર શીખ્યા હતા, tan 3x નું સૂત્ર શીખ્યા હતા, tan 4x નું સૂત્ર તો જોયા જ નતા. તો tan 4x માટે શું કરી દેવાનું? tan 4x હોય તો 4x ને શું કરી દેવાનું? 2 વખત 2x લખી દેવાનું. તો 2x એમના એમ રહેશે, અને આખાની આગળ શું આવી જશે? 2 આવી જશે. એટલું ખાલી યાદ રાખવાનું. ઓકે, આટલું ખાલી યાદ રાખવાનું, બીજું કશો જ વાંધો નહીં. તો અહીંયા આગળ આપણી પાસે 2x, જે x જે રહ્યો tan 2x, તો tan અહીંયા આગળ આપણે લખવું હોય તો શું લખીશું? tan 2 into 2x. તો 2 ટાઈમ આ 2 ટાઈમ, જ્યાં x ની જગ્યાએ આપણને શું આપેલું છે? 2x. આટલી જ વસ્તુ ખાલી યાદ રાખવાની. 2x, તો 2 ને અલગ કાઢી દીધો, અને x ની જગ્યાએ આપણને મળી ગયો 2x. તો આનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરીએ તો શું આપેલું છે? સૌપ્રથમ tan 4x ને આપણે લખીએ tan 2 into 2x. ઓકે, હવે આ શું થઈ ગયું? આપણી પાસે tan 2x થઈ ગયું. tan 2 અને આ આખે આખું શું કહેવાશે? x કહેવાશે. તો આ સૂત્રની અંદર જ્યાં જ્યાં x આપેલું રહ્યું ત્યાં એની અંદર આપણે 2x મૂકીશું. કેવી રીતે? સૂત્ર કોનું છે? તો કે tan 2x નું. હવે બંનેને મેચ કરીએ તો tan આવી ગયો, 2 આવી ગયો, જ્યાં x ની જગ્યાએ આપણને શું મળશે? 2x મળશે. ઓકે, તો tan જ્યાં x ની જગ્યાએ આપણે શું મૂકીશું? 2x મૂકીશું. તો સ્ટાર્ટ કરીએ. સૂત્ર સૌપ્રથમ 2 tan x, તો 2 tan x ની જગ્યાએ 2x છેદમાં 1 - tan square x, તો tan square x ની જગ્યાએ 2x. પૂરું થઈ ગયું. હવે આના આપણે આગળ શું સોલ્વ કરી શકાય? તો આને ધ્યાનથી સમજો. હજી આપણને અહીંયા આગળ શું મળ્યું? tan 2x મળ્યું. આ આપણને મળ્યું tan 2x, અને આપણી પાસે સૂત્ર કોનું? tan 2x નું જ છે. તો હજી આ tan 2x ની જગ્યાએ આખે આખું સૂત્ર અહીંયા આગળ મૂકી શકાય. અહીંયા આગળ tan square 2x મળ્યું, મતલબ tan 2x જે રહ્યું એનો વર્ગ મળ્યો. તો અહીંયા બી આખે આખું આ સૂત્ર મૂકીને એનો સ્ક્વેર કરી શકાય. તો આના માટે સોલ્વ કરીએ તો 2 અને tan 2x નું સૂત્ર શું મળશે? તો કે આ 2 બાર એમના એમ રહેશે, અને tan 2x નું આખું સૂત્ર મૂકીએ 2 થશે tan x છેદમાં આપણને મળશે 1 - tan square x. હવે આખે આખું સૂત્ર પેલું જે રહ્યું એનું એ જ આવશે.
ઉપર આપણી પાસે 2 વખત 2x હતા તો 2 વખત x, જ્યાં x ની જગ્યાએ આપણે 2x મૂક્યું. ડન. નીચે છેદમાં આપણને શું મળશે 1 માઇનસ અને tan નું સૂત્ર એનો વર્ગ. tan નું સૂત્ર કયું તો કે 2 tan x છેદમાં થશે 1 માઇનસ tan સ્ક્વેર x. ઓકે, અને અહીંયા આગળ થઈ જશે એનો વર્ગ. બસ હવે શું કરી શકાય? એક કામ કરી શકાય, આ બે ને કાં તો અંદર ગુણી શકાય, બસ. બીજું અહીંયા ઉપર તો કશું થશે નહીં. અને અહીંયા આગળ આપણે શું કરી શકાય? આ 1 માઇનસ tan સ્ક્વેર x નો લસા લઈ શકાય. કેવી રીતે? તો આનો સ્ક્વેર અને નીચેનો અલગ સ્ક્વેર કરી દઈએ. ઉપર નીચે બંનેનો અલગ સ્ક્વેર કર્યા પછી આના અહીંયા લસા લઈ શકાય. તો ટ્રાય કરીએ. આગળ જે સ્ટેપ થતું હોય એ કરી જવાનું. તો જોઈએ આપણને શું મળશે. 2 ને 2 સાથે ગુણીશું તો આપણને મળશે 4, પછી મળશે tan x. છેદની અંદર આપણને શું મળશે 1 માઇનસ tan સ્ક્વેર x. અને આખાના છેદમાં આપણને મળશે આ જે 1 માઇનસ tan સ્ક્વેર x એનો સ્ક્વેર અને 2 tan x સ્ક્વેર બંનેના અલગ અલગ સ્ક્વેર આપી દઈએ. તો 1 માઇનસ 2 tan x એક એનો સ્ક્વેર થશે અને છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x એક આનો સ્ક્વેર થશે. ઓકે, તો આની અંદર આપણે શું કરી શકાય? અહીંયા આગળ એક તો લસા લઈ લઈએ. તો બરાબર આપણને ઉપરનો આખો અંશ એમ રાખીએ 4 tan x છેદમાં આપણને મળશે 1 માઇનસ tan સ્ક્વેર x. અને અહીંયા આગળ આપણે શું કરીએ? આ 2 tan x નો જે સ્ક્વેર રહ્યો એનો સ્ક્વેર અલગ કરી દઈએ અને આના લસા લઈ લઈએ. તો આખાનો લસા શું આવશે? 1 માઇનસ tan સ્ક્વેર x લસા આવશે અને આખું પદ આ એક સાથે ગુણાશે, મતલબ 1 માઇનસ tan સ્ક્વેર x નો સ્ક્વેર. અને આ માઇનસ આ પદની અંદર શું 2 tan x નો સ્ક્વેર, તો એનો સ્ક્વેર અલગ કરી દઈએ તો શું મળશે 4 tan સ્ક્વેર x. હવે આપણે શું કરીએ? એક કામ કરીએ, આખો છેદ રહ્યો એના અંશમાં લઈ જઈએ તો શું થઈ જશે? ઉલટો થઈ જશે. તો એની આપણે ગણતરી કરીએ. તો બરાબર સૌપ્રથમ અંશ એમને એમ રહેશે 4 tan x. છેદની અંદર આપણી પાસે શું વધશે? 1 માઇનસ tan સ્ક્વેર x. અને આના જો આપણે અહીંયા ઉપર લખીશું ગુણાકારમાં તો આ છેદ જે ઉપર લખાશે અને અંશ નીચે લખાશે. તો 1 માઇનસ tan સ્ક્વેર x આપણી પાસે લખાશે. એક મિનિટ, અહીંયા આગળ આપણી પાસે tan સ્ક્વેર x નો સ્ક્વેર છે તો અહીંયા આગળ સ્ક્વેર. ઓકે, અને છેદમાં આપણી પાસે શું વધશે? આટલું આખું પદ કે જે છે 1 માઇનસ tan સ્ક્વેર x નો સ્ક્વેર અને માઇનસ 4 વખત tan સ્ક્વેર x. હવે આના આપણે શું સોલ્વ કરી શકાય? સૂત્ર મૂકવાનું હતું. સૂત્ર તો આપણે ઓલરેડી અહીંયા આગળ મૂકી દીધું. હવે આપણે નવું કશું કરી શકાતા નથી. કામ કરીએ, અહીંયા આગળ ધ્યાનથી જુઓ. 1 માઇનસ tan નો સ્ક્વેર અને 1 માઇનસ tan નો સ્ક્વેર બે વખત છે તો એક વખત અહીંયાથી કટ થઈ જશે. તો આપણી પાસે ઉપર વધશે 4 tan x અને એક વખત આપણી પાસે વધશે 1 માઇનસ tan સ્ક્વેર x. હવે ધ્યાનથી જુઓ, આપણે અંશમાં શું લાવવાનું હતું? 4 tan x અને 1 માઇનસ tan સ્ક્વેર x. અંશ આપણો આવી ગયો અને છેદમાં આપણે શું લાવવાનું છે? જે લાવવાનું છે એ આવી જશે. તો નીચે આપણી પાસે વધ્યો 1 માઇનસ, અચ્છા નીચે આવ્યું તો આપણે કટ કરી દીધું. ધ્યાનથી સમજજો, આ બંને પદ તો અહીંયાથી એક આ અને આખું પદ કટ કરી દીધું. તો આર્યું પદ આપણી પાસે વધ્યું નથી. તો છેદમાં આપણી પાસે શું વધ્યું? એક આ માઇનસ આ. તો આના સ્ક્વેર જે રહ્યો એ ઓપન કરી દઈએ. તો 1 નો સ્ક્વેર 1 માઇનસ 2 tan સ્ક્વેર x માઇનસ નું સ્ક્વેર પ્લસ થશે tan ની 4 ઘાત x અને માઇનસ 4 વખત આપણી પાસે શું વધ્યું? તો કે tan સ્ક્વેર x. આ પણ આપણી પાસે પૂરું થઈ ગયું. અંશ એમને એમ રાખીએ 4 tan x અને 1 માઇનસ tan સ્ક્વેર x. છેદમાં આપણી પાસે શું વધશે? તો 1 એમના એમ. અહીંયા ધ્યાનથી જુઓ, માઇનસ 2 tan સ્ક્વેર x માઇનસ 4 tan સ્ક્વેર x. તો માઇનસ 2 માઇનસ 4 મતલબ માઇનસ 6 tan સ્ક્વેર x. તો માઇનસ 6 tan સ્ક્વેર x પછી પ્લસ tan ની 4 ઘાત x જે રહ્યો આ પદ આપણી પાસે tan ની 4 ઘાત x, tan ની 4 ઘાત x એમના એમ. જો જુઓ આપણી પાસે ડાબી બાજુ જમણી બાજુ બંને કેવી આવી ગઈ? સરખી આવી ગઈ. તો આને આપણે લખી દઈશું જબા લખવું હોય તો જબા, RHS લખવું હોય તો RHS. ઓકે, તો આપણો દાખલા નંબર 23 પણ અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ સરળ હતો. દરેક સ્ટેપ ખાલી એની અંદર ધ્યાનથી સમજવાના હતા અને કેવી રીતના કટ કરીને કેવી રીતના એનો જવાબ લાવવો ધ્યાનથી સમજવાનું. બહુ સરળતાથી આપણો દાખલો આવડી જશે. આગળ જોઈએ આપણો દાખલા નંબર 24. તો આપણે જોઈએ છેલ્લા બે દાખલા નંબર 24 અને 25. આ પણ દાખલા બહુ સરળ છે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ક્યારેક કયું સૂત્ર વાપરીશું એ ધ્યાનથી સમજજો. જો અહીંયા આગળ આપણને શું આપ્યું છે? cos 4x ડાબી બાજુ આપેલી છે તો લખીએ આપણે અહીંયા આગળ ડાબી બાજુ. પછી આપણને આપી છે cos 4x. હવે cos 4x નો આપણી પાસે સૂત્ર નથી તો શું લખીશું? cos 2 ટાઈમ 2x. હવે યાદ કરો, cos 2x ના આપણી પાસે 3 સૂત્રો હતા કે જેની અંદર આપણે કયું સૂત્ર વાપરીશું? પહેલું તો cos નું સૂત્ર cos માં હતું, cos 2x નું, અને cos 2x નું સૂત્ર sin માં હતું.
તો આપણે અહીંયા આગળ જવાબ શેમાં જોઈએ છે? જમણી બાજુ આપણી પાસે સાઇન છે, તો ગમે તેમ કરીને આપણે એક વખત એને સાઇનમાં કન્વર્ટ કરવું પડશે. તો cos 2x ની જગ્યાએ આપણે શું મૂકીશું? 1 - 2 sin square x મૂકવું પડશે. તો એનું એ જ મૂકીએ આપણે. તો બરાબર આપણને શું મળશે? cos 2x, જ્યાં x ની જગ્યાએ આપણે શું મૂકીશું? આખો 2x મૂકીશું. તો આપણને શું મળશે એની જગ્યાએ? 1 - 2 sin square x. તો 1 - 2 sin square 2x. ઓકે, sin square 2x આપણને એનું સૂત્ર મળી ગયું. હવે આપણી પાસે sin 2x આવી ગયું. હવે આપણી પાસે sin 2x નું બી સૂત્ર છે 2sc અથવા તો 2cs. તો એ સૂત્ર બી આની અંદર મૂકવું પડશે. તો બરાબર 1 - 2 sin 2x નું સૂત્ર શું? 2 sin x cos x. તો 2 sin x into cos x. ઓકે, આપણી પાસે આ સૂત્ર હતું. પણ સમજો sin નો સ્ક્વેર 2x હતું તો આનો બી સ્ક્વેર આવશે. બરાબર 1 - 2 એમને આ સ્ક્વેર અંદર આપી દઈએ. મતલબ શું થશે? ગુણાકાર છે તો દરેકના ઉપર વર્ગ લાગી જશે. તો 2 નો વર્ગ થઈ જશે 4. sin x નો વર્ગ થઈ જશે sin square x. cos x નો વર્ગ થઈ જશે cos square x. ઓકે, તો બરાબર 1 - 4 ને 12 લઈ જઈએ તો 4 દુ 8 કૌંસને ઓપન કરી દઈએ તો શું વધશે? sin square x into cos square x. sin square x into cos square x 1 ના થાય, વચ્ચે પ્લસ જોઈએ. ઓકે, તો આપણે જોઈ લો જમણી બાજુ જે જોઈતી હતી એ જ આપણને અહીંયા આગળ મળી ગઈ. 1 - 8 sin square x into cos square x આપણી જમણી બાજુ. જવાબ RHS. ઓકે, આપણે છેલ્લો દાખલો જોઈએ 25મા નંબરનો. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? cos 6x આપણને આપવામાં આવ્યું છે. કશો વાંધો નહીં, cos 6x નું તો સૂત્ર નથી આપણી પાસે, પણ આપણી પાસે cos 3x નું તો સૂત્ર છે. તો શું કરીએ? 2 × 3x કરી દઈએ. તો આપણે જોઈએ આપણી પાસે ડાબી બાજુ શું આપવામાં આવી છે? ડાબી બાજુ આપણને આપી છે cos 6x, જેને આપણે લખી શકીએ cos 2 × 3x. મતલબ 3 × 2x બી લખી શકાય, cos 3 × 2x બી લખી શકાય. આપણી પાસે શું હોય? cos 3x. હવે આપણી પાસે આખો જે x રહ્યો એની જગ્યાએ શું લખાશે? 3x લખાશે. cos 2 × 3x. આને આપણે આવી રીતના બી લખી શકાય cos 3 × 2x. મતલબ cos 3 અને આખો x. જો 3x માટે લખવું હોય આપણે તો આવી રીતના લખાશે cos 3x. પણ જો તમારે cos 2x નું સૂત્ર વાપરવું હોય તો તમે cos 3x આવી રીતના લખી શકો. સોરી, cos 2x આવી રીતના લખી શકો. ધ્યાનથી સમજો શું કહેવા માંગુ છું. જ્યારે cos 2x નું સૂત્ર લખવું હોય તો આવી રીતના લખાય cos 2x. શા માટે? કારણ કે cos પછી આ 2 અને x ની જગ્યાએ તમે 3x મૂકો છો. મતલબ cos 2 અને આ રહ્યો x. તો એ cos 2x નું સૂત્ર થયું. આપણે cos 3x નું સૂત્ર મૂકવાનું છે. તો આપણે cos 3 અને આખો શું થશે? x થશે. તો આ 3 અને અહીંયા આગળ આવશે આપણી પાસે આ 2x. ઓકે, તો cos 3x નું આપણે સૂત્ર મૂકીએ તો સૂત્ર દરેકને ખબર છે. 3x ના જોતા જેની અંદર 4 અને 3 આવવાના છે. આ 4 અને આ 3. ઓકે, બંને બાજુ 4 અને અહીંયા 3 આવશે. તો અહીંયા મૂકીએ તો સૂત્ર શું થશે? 4 પછી આ બધું cos cube x. cos cube x ની જગ્યાએ મૂકીશું 2x અને -3 cos x. 3 cos x ની જગ્યાએ મૂકીએ 2x. હજી આપણને લાગતું નથી કંઈ સોલ્વ થાય એવું. તો એક કામ કરીએ, અહીંયા આગળ cos 2x છે, અહીંયા બી cos 2x છે. તો cos 2x નું આપણી પાસે સૂત્ર 1 - 2 sin square x. ધ્યાનથી સમજો, આપણી પાસે જમણી બાજુ શેમાં લાવવાની છે? cos માં લાવવાની છે. તો cos નું કયું સૂત્ર વાપરીએ? cos 2x નું એવું સૂત્ર વાપરીએ જેથી આપણને cos જ મળે. તો cos 2x નું આ બીજું સૂત્ર કે જેની અંદરથી આપણને cos નું cos જ મળવાનું. તો cos 2x બરાબર શું મૂકીએ? 2 cos square x - 1. તો બરાબર 4 m ના m. cos 2x ની જગ્યાએ શું મળશે? 2 cos square x. તો 2 પછી મળતું હતું cos square x પછી -1. ભૂલતા નહીં, આના ઉપર શું છે આપણી પાસે? ઘન. -3. બીજા નંબરની અંદર આપણી પાસે શું આવતું હતું? તો કે 3 પછી અહીંયા આગળ હતું cos 2x નું સૂત્ર. તો કે કૌંસમાં લખીએ 2 cos square x - 1. હવે આની અંદર આપણે શું કરી શકાય? દેખાવમાં તો કશું લાગી નથી રહ્યું. અહીંયા એક પદ માઇનસ બીજું પદ. હા, એક વસ્તુ છે, અહીંયા આપણી પાસે માઇનસ ની ડાબી બાજુ 2 cos square x - 1, એની જમણી બાજુ 2 cos square x - 1 છે. તો એક કામ કરીએ, બંનેમાંથી 2 cos square x - 1 કોમન લઈ લઈએ. તો બરાબર 2 cos square x - 1 કોમન લઈ લઈએ. તો અહીંયા આપણી પાસે શું વધશે? 4 તો વધવાના જ છે. ઓકે, અને આપણી પાસે અહીંયા 3 ઘાત હતી. એક ઘાત આપણે 12 લઈ લીધી તો શું વધશે? 2 ઘાત વધશે. મતલબ 2 cos square x - 1 વધશે. અને માઇનસ આ 3 બી હતા, વધારાનો ભૂસી દઈએ, આની જરૂર નથી. તો હવે આપણી પાસે શું વધ્યું? 2 cos square x - 1. એ તો આપણે કોમન 12 લઈ લીધા. તો 3 અને અહીંયા વધશે 1. તો 3 એકા થશે
3 તો આપણી પાસે અહીંયા આટલું વધ્યું તો બહારનું પણ આખું એમ ના એમ રાખીએ અને અહીંયા આગળ શું કરીએ સોલ્વ કરીએ તો બરાબર 2 cos square x minus 1 ધ્યાનથી સમજો 2 cos square x અહીંયા તો 32 47 અને 18 લાવવાના છે મતલબ આ પદનું હજી સુધી કામ પૂરું થયું નથી આના આપણે એક કામ કરીએ બે જે રહ્યા આનો અચ્છા અહીંયા આગળ ઘન હતો તો અહીંયા આગળ સ્ક્વેર રહેશે ઓકે તો આપણે શું કરીએ સ્ક્વેર ને અલગ કરી દઈએ તો 4 આપણી પાસે શું બચશે તો 2 દુ થશે 4 cos સ્ક્વેર સોરી cos ની 4 ઘાત x પછી થશે માઈનસ 2 દુ 4 cos સ્ક્વેર x અને થશે પ્લસ 1 ઓકે અને આ માઈનસ 3 લખવાનું ભૂલવાનું નહીં ઓકે તો આ વસ્તુ થઈ ગઈ આપણી પાસે અહીંયા જે 4 હતા એ આની સાથે હતા પહેલા પદની સાથે બીજા પદની સાથે 3 હતા ડન તો આટલા સુધી પૂરું થઈ ગયું ધ્યાનથી સમજજો દરેક સ્ટેપને આ શું કર્યું સ્ક્વેરનું વિસ્તરણ કર્યું તો બરાબર અહીંયા આવશે 2 cos સ્ક્વેર x પછી -1 બ્રેકેટમાં 4 ના અંદર ગુણી દઈએ તો 4 ચોક થઈ જશે 16 cos ની 4 ઘાત x માઈનસ 4 ચોક થશે 16 પછી cos સ્ક્વેર x 4 એકા થશે 4 અને -3 બરાબર તો હવે આપણે લખીએ હવે હાલ તો કશું કરવાનું નથી 4 માંથી 3 જાય તો 1 ડાયરેક્ટલી લખી દઈએ આપણી પાસે વધશે 1 ડન હવે શું કરી શકાય અહીંયા આગળ 4 ચોક 16 4 ચોક 16 અચ્છા અહીંયા આગળ 4 આયા 2 નો સ્ક્વેર 4 અને બરોબર છે તો હવે આપણે શું કરી શકાય 16 દુ 32 16 દુ 32 એક કામ કરીએ આના આપણે અંદર ગુણીએ તો શું મળશે 2 cos square x સૌપ્રથમ દરેક સાથે ગુણાશે અને -1 બી દરેક સાથે ગુણાશે તો 2 cos square x આની સાથે ગુણાશે 16 સાથે તો 16 દુ થશે 32 cos ની 4x અને cos નો સ્ક્વેર x મતલબ cos ની 6 ઘાત x તો જોઈ લો આપણને પહેલું પદ મળી ગયું પછી 2 cos square x આપણે ગુણીએ 16 સાથે આના તો 16 દુ થઈ જશે 32 અને cos square x મતલબ cos ની 4 ઘાત x બીજું પદ મળ્યું 2 cos square x 1 સાથે ગુણાશે તો પ્લસ 2 cos square x મળશે ઓકે આટલા સુધી અહીંયા આપણી પાસે આ ગુણાકારમાં જ હતું એક જ મિનિટ આની અંદરથી આ કોમન કાઢ્યું તો અહીંયા આગળ શું વધ્યું હતું આ પદ ઓકે પદ પૂરું થઈ ગયું હવે આપણી પાસે શું વધશે આ 1 બી વધ્યું છે તો 1 ને બી આપણે શું કરી દઈએ અંદર ગુણીએ તો આપણને શું મળશે આખું પદ માઈનસમાં મળશે -16 cos ની 4 ઘાત x પ્લસ 16 cos સ્ક્વેર x અને માઈનસ પ્લસ થઈ જશે માઈનસ 1 એકા થશે 1 હવે આના આપણે સોલ્વ કરીશું આપણને આ પદ મળી જવું જોઈએ તો જોઈએ cos ની 6 ઘાત વાળા કેટલા પદ છે 6 ઘાત વાળું તો એક જ પદ છે તો 32 પછી cos ની 6 ઘાત x તો આ પદ આપણી પાસે પૂરું થઈ ગયું જે પૂરું થઈ ગયું એના ઉપર ટિક કરી દઈએ આ પદ પૂરું થઈ ગયું બીજા નંબરની અંદર cos ની 4 ઘાત જોઈએ અહીંયા બી 4 ઘાત અહીંયા બી 4 ઘાત બંનેના ચિહ્નો માઈનસ તો સરવાળો 32 ને 16 થશે 42 ને 6 48 તો 48 પછી cos ની 4 ઘાત x અહીંયા નીચે દેખાયું છે ઓકે દેખાયું છે તો cos ની 4 ઘાત x તો એક આ પદ પણ પૂરું થઈ ગયું આ પદ પણ પૂરું થઈ ગયું હવે આપણી પાસે બધું સ્ક્વેર વાળું 16 ને 2 થશે 18 તો પ્લસ 18 cos નો સ્ક્વેર x આ પદ બી પૂરું થઈ ગયું આ પદ બી પૂરું થઈ ગયું અને વધ્યું -1 તો -1 હવે મેચ કરી જોઈએ 32 6 ઘાત x 48 4 ઘાત x 18 સ્ક્વેર x અને -1 તો આ રહ્યું આપણને મળી ગયું રાઈટ હેન્ડ સાઈડ આપણી જવાબ ઓકે તો આપણો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો પૂરો થઈ ગયો તો આની સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાય 3.3 ની સાથે પૂરું થઈ ગયું આજના વિડીયોની અંદર આપણે 26 દાખલા ગણ્યા જો આ વિડીયો થોડોક મોટો થયો છે મારા ખ્યાલથી 2 કલાક જેવું થઈ ગયું છે ઓકે તો વિડીયો થોડોક લાંબો છે પણ આપણે એક જ વિડીયોની અંદર 26 દાખલા ગણી દીધા તમે ઘણી વખત જોશો તો તમને આખો સ્વાધ્યાય ગણતા લગભગ 2 થી 3 કલાક તો થઈ જ જશે જો નહીં આવડતો હોય તો આવડતો તો તમે ફટાફટ ગણી દો મને એવી આવડતો હોય તો હું ફટાફટ ગણી દઉં પછી તમને સમજણ ના પડે અને હું તમને સમજાવવા માટે દાખલા ગણી રહ્યો છું ઓકે તો થોડીક વાર લાગી શકે પણ જો ક્વોલિટી ફૂલ રાખવાની દરેક વિડીયોમાં ધ્યાનથી સમજવાનું કેવી રીતના દાખલા ગણીએ છીએ સ્વાધ્યાય 3.3 ના 26 દાખલાના આપણે આજના વિડીયોની અંદર પૂરા કર્યા આની સાથે આપણી પાસે ચેપ્ટર નંબર 3 પૂરું થઈ ગયું આખા ચેપ્ટર નંબર 3 માં કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરજો એનું આપણે સોલ્યુશન કાઢી દઈશું આના પછીના વિડીયોમાં મળીએ લેક્ચર નંબર પહેલું હશે ચેપ્ટર નંબર 4 ની સાથે તો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન દેખાતું હશે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ